पहिचान पूरी करी पहचान पूरी करी आप धाम धनी श्री ब्रह्मनाथ जी वे बुद्ध निष्कलन कल की अवतार आखिरो जन्म इमाम मेहदी श्री ब्रह्मनाथ जी પોતાની પાંચમા દિવસની લીલા એમાં 16 સાલ મિલનની કે મહારાજા 16 સાલનો કોઈ એવું લાગતું હશે કે ભાઈ રાજા હતા એટલે એમનો અમીરુલ મોમિનનો ખિતાબ મળ્યો તો એ એવું નહીં 16 સાલના રાજાની ઉપાધિ તો પ્રાણનાથજી આપી છે કે સિંહાસન પર તો પ્રાણનાથજી બેહાડ્યા છે પણ સૌથી મોટી ઉપાધિ મળી હોય અમીરુલ મોમિનની तो सेवा અને પહેચાન જેને પ્રાણનાથજી અને એનો સુંદર સાથની સેવા કરી જેને પ્રાણનાથજીની પહેચાન કરી આ જાગરીના બ્રહ્માંડમાં એ સૌથી અમૂલ્ય છે સુંદર સાથ કારણ આ જાગરીના બ્રહ્માંડમાં સૌથી મહત્વની વાત છે પહેચાન જો પહેચાન થઈ જાય તો આગળના બધા દરવાજા આપોઆપ ખુલવા મળે પહેચાન થાય पहचान वगैरह क्यारे प्रेम ना आवे आ संसारनी अंदर प्रेम छे ने एक मोह छे पण छतांय तमने एवुं लागे के भाई मारी दीकरी छे मारो दीकरो छे मारो जमाई छे मारा विवई छे तमे ओळखो छो पहचान छे एटले तमने एनी पर प्रेम आवे छे मतलब मोह आवे छे तमे एना माटे दौड़ो छो एटले पहचान वगैरह काई ना थाय आम सौथी मोटी आखी बीतक बेज मूल पाया छे एक पहचान और एक सेवा आखी बीतक शू करा प्राणनाथजी की पहचान और आखी बीतक सेवा की राह पर ले जाए आ बीतक सांभळ्या पछी जो प्राणनाथजी की पहचान ना थई और सेवा ना करी तो सुंदर साजी बीतक सांभळ्या दूरदाणी बरोबर छे के जे पहचान शू छे सेवे धनी कर धाम કે ભાઈ આ પ્રાણનાથજી છે એ મારો ધામનો ધની છે ભલે એક મનુષ્ય તન ધારણ કરી રાખ્યું છે કેમ સુંદર સાજી લીલા પાંચમા દિવસની ચાલે છે અને પાંચમા દિવસમાં કોઈને કોઈ મનુષ્ય તન તો ધારણ કરવું જ પડે મહારાજનું ના ધારણ કર્યું હોત તો બીજા કોઈના તન પર તો તન તો કોઈનું ધારણ કરવું પડશે પણ અંદર બેઠેલી શક્તિની જેને ઓળખાણ કરી એ ધન છે अंदर एटले महलना अंदरना जे माणस होता कुंवरो नौकरो ओले बुंदेला होय बधाय ई बधाय महाराज सेवा करे महाराणीओ सेवा करे कुंवरो सेवा करे तो और भी दरबारीओ सेवा करे जे अमुक माणसो आ छे सुंदर साजी देखा देखी કે ભાઈ देखा देखी तो आई जाए देखा देखी तो लागी जाए पण ए देखा देखी वाळुं बहु ना चाले सुंदर साजी कहे छे ए प्रवाह वाली बात कहे छे देखा देखी ईमान लाओ खेलो भाई आटला छे तो आपणे बी जईए कहे छे पण सुंदर जी ए देखा देखी ईमान लावा वाळो ने छाती पर कोण बेसे कहे छे शैतान दज्जाल परीक्षानी घड़ी में ए फेल थई जाए आखी जिंदगी देखा देखी राज्य कर्यु होय भजन में आया होय सत्संग में आया होय 41 दाड़ा वीते के होबरी होय आम तो राज्य करे पण घेर लग्ननो प्रसंग आवे एटले गणपति वगर चाले आ देखा देखी वाळा सुंदर साजी तरत ज रंग बदलाई जाए कोचंडाना जेम सुंदर साजी ये पोते पहचान करीने ईमान नहीं लाया ये देखा देखी ईमान लाया जो सुंदर साजी अने ए बहु चाले नहीं क्या जे बात छिपाई कुरान હવે ધ્યાનથી સુંદર છે અત્યાર લગી મહારાજે 17 સાલ જોડે કુરાનની વાત छिपाई છે આવતે મહારાજ સો આપ આવતા સમય તરત જ તો પહેચાન કે વાસ્તે એ પહેચાન માટે કે એકવાર થોડી પહેચાન ઈમાન આવી જાય પછી આગળની વાત કરીશું ઇनको પ્રગટ કરને પ્રતાપ પછી એ બી વાત ભાઈ થોડી અમીરુલ મોમિન છે 17 સાલ છે શાકુંડલ છે તો થોડી કોઈ વાત છુપાવવાની છે કે છે બેઠે આપ बोलो श्री प्राणनाथ सुंदर साजी ए वक्त महाराजा 17 साल जी आओ एक टेंट बनाई दीधो तो एने बंगला कहता
તો એ સમય ધ્યાન આ બાજુ સુંદરસાજી રાત્રે 1:30-2 વાગ્યાનો સમય છે. 4-5 સુંદર સાત અને શ્રીજી એ બંગલાજીમાં બેસીને રાત્રે 2 વાગે સુંદરસાજી શું પ્રસંગ બને છે? પાંચે લાલ કિતાબ તો આવી લાલ કિતાબ સુંદરસાજી એ વાંચે છે કે છે આપ કરતે હે માયને હવે લાલદાસજી વાંચે છે અને શ્રીજી એના અર્થ એટલે મિનિંગ કરે છે. ભાઈ દો ચાર બેઠે સાથ 2-4 ખાસ સુંદર સાત બેઠેલા હતા. बैठे सब एकांत में એકાંતમાં બેઠા હતા કારણ કે 2-4 જણ હતા, વધારે હતા નહીં. ऐसे में आए તો એટલા महाराज 1:30-2 વાગે મહારાજે છત્રસાલ કેમ સુંદરસિંહ જોજો કારણ કે મહારાજે છત્રસાલ છે મૌથી પોતાની રાજધાની પણ ના કરી દીધી છે. અને અષ્ટપહર વાંચો ને સુંદર સાજી આપણા જીવનના લાનત છે. આપણે તો કદાચ 2 વીઘો હોય, એક ટ્રેક્ટર હોય, એક ગાડી હોય, એક બાઇક હોય, 8-10 જણનો પરિવાર હોય તોય આપણે કંઈક ટાઈમ નહીં. મહારાજા છત્રસાલજી સુંદરસાજી આખા મધ્યપ્રદેશ બુંદેલખંડનો રાજા, ઔરંગઝેબની ફોજ હાચવવાની, કર ઉઘરાવવાનો, બધું જ દેખરેખ બધું જ કરવાનું. છતાંય 8 પહોરમાં એક પહોર બાકી નહીં કે છત્રસાલ મહારાજની હાજરી ના હોય. સુંદરસાજી આપણે તો એક દાડો એ તો બીજે દાડે નહીં જવું ચર્ચાની અંદર. જો 8 પહોરમાં છત્રસાલની હાજરી છે એટલે રાત્રે 2 વાગે છત્રસાલજી મહારાજા આવે છે. दूर बैठे मन विचारिया એટલે દૂરથી જ મનમાં વિચાર કરે છે. क्यों बैठे हैं आज કોઈ એકાંત પર્સનલ વાત હશે. સુંદરસાજી આ એક સભ્યતા શીખવાની વાત છે કે જઈને ફટાફટ એથી નહીં લાગવાનું કોઈ અંગત વાત કરતા હોય તો. ભાઈ કીધું આ એક શાલીનતા છે, એક શીખવા જેવી વાત છે કે ભાઈ જો મને કરવા લાયક વાત હોત તો મને મિટિંગમાં બોલાવો, પણ મને નહીં બોલાવે એટલે મારે જવું ના જોઈએ. ધ્યાનથી સુંદરસાજી એટલા માટે કે છે આ એકાંતમાં શું વાત કરે છે. बुलाए के लागा તો એટલામાં જ લાલદાસજી અને છત્રસાલની નજર એક થઈ ગઈ. તો છત્રસાલજીએ ઈશારાથી લાલદાસજીને બોલાવે છે. श्री राजा ने મારે છત્રસાલજી શું પૂછે છે? तुम कहाँ गुप्त बात એકાંતમાં રાતે 2 વાગે ગુપ્ત શું વાંચો છો કે છે? हमको कहिए ते જે વાંચતા હોય, જે વાત કરતા હોય એ મને કહો. तब कहा लाल ने તો લાલદાસજી શું કહે છે? हमको हुक्म ना હમકો હુકમ. કેમ સુંદરસાજી હુકમ નહીં? ઓ જહાન મોહમ્મદ ક્યાં? જહાન મોહમ્મદ વાળી રીતે ક્યાં રિહાઈન જતો રહે છે? કયું ગામ? કયું ગામ? ઔરંગાબાદ. 4 મુસલમાનો પરમાત્માની સુરતનું વર્ણન કરી દે. લાલદાસજી અને બીજું કોણ હોય છે? બીજું કોણ હોય છે? કોઈને નામ ખબર છે? કોણ? નહીં ગોરધન. ઉત્તમદાસ કહે છે જઈને બોલાયેલા હોય એ સુંદરસાજી 2 દાડા થયા છે આપણે પ્રસંગ ગયે સુંદરજી. તો એ લાલદાસજી ને ઉત્તમદાસજી ધ્યાનથી સુંદરજી ઉત્તમદાસ કહે છે કે એને બોલાયેલા આવું તો કે ના સુંદરસાજી એ જહાન મોહમ્મદનો કિસ્સો યાદ હતો એટલે આગળ પહેલાં ઉતાવળ કરવાની નહીં, ધામધની બેઠા છે. અને સુંદરસિંહ ઘણીવાર એવું થાય કે ભાઈ સત્સંગમાં પ્રવચનમાં જઈએ તો સૌથી વધારે ધૈર્ય જોઈએ. કોઈ બીજા ધર્મો સાથે આપણે બેસી ગયા તો 4-5 સુંદર સાથે એવા હોય ને જે ચર્ચા કરવાના, જે વાણી વિતક વધારે છે તે મૌન ધારણ કરી લે, શાંત બેઠા હોય. કારણ કે જેટલું બોલે એટલું બોલવા દેવું. પણ 2-4 હંગાત લઈ જાય ને એ ફટાફટ તૂટવા મળે. શું તો એટલી ઉતાવળ એટલી સારી નહીં. કારણ કે શ્રીજીએ શું કહ્યું છે આપણને કે ને પેલું દાબતુલ અર્જ નહીં, પેલું સુવર કી ચોટ સે બચીઓ, એ પ્રસંગ છે સુંદરસાજી. એટલે ધૈર્યતા બહુ જરૂરી છે જાગણીના કામ માટે સુંદરસાજી. એટલા માટે કહે છે કે ભાઈ લાલદાસજી કહે છે કે મને હુકમ નહીં. पूछे जाए हजूर में હું પ્રાણનાથજીને પૂછી લઉં तब कहे तुम्हें आई એ કહેશે પછી હું તમને બતાવું. जाए लाले पूछी हजूर में લાલદાસજી પ્રાણનાથજીને કહે છે तब बुलाए हजूर કે મારે જે છત્રસાલ પૂછે છે શું વાંચો છો તો કહો છત્રસાલ આવે છે. તરત જ બોલે છે કે ભાઈ આવી જા તું અહીંયા અમારી જોડે છત્તા બેસી જા. कहिए जो बात कुरान તો की પૂછું છું કે શું અમે પઢીએ છીએ તો આ કુરાન છે.
ધ્યાનથી અમે કુરાન પઢીએ છીએ तुम सो छिपाई लो અને आज પ્રાણનાથજી કહેતા કે ભાઈ મેં તારાથી આજ દિન સુધી આ વાત छिपाई છે सोए अब कहत है પણ અવર સુંદર સાજી લાયક બની ગયા છે ને ભાઈ થોડું પાત્રતા હોય પછી પીસાય ને છત્રસાલજી તો લાયક જ હતા પણ હિન્દુને એકદમ મુસલમાનની વાત કરવી ગળીનો મૂત્ર સુંદર સાજી એટલે કે છે કે હવે હું તને છત્રસાલ કહું છું इनमें बात अपनी है सब કે ભાઈ આ કુરાનમાં ધ્યાનથી સુંદરજી કુરાન કેમ પઢીએ છીએ કુરાનની વાતો કેમ કરીએ છીએ કોઈને પ્રશ્ન થાય કે આ લોકો કેમ કુરાનની વાતો કરે છે આ લોકો કેમ ગીતાની વાતો કરે છે આ લોકો કેમ રામાયણની વાતો કરે છે આ લોકો કેમ કબીરની વાતો કરે છે આ લોકો કેમ ગુરુ ગ્રંથ સાહેબની વાતો કરે છે આ લોકો કેમ ભાગવતની વાતો કરે છે કોઈ એકને નહીં પકડી લેતા બધાની વાતો કેમ કરે છે મારે ફરી પડો કેમ કહે છે इनमें बात अपनी है सब કેમ ઇનમે મહારાજ નહીં પડ્યો અમને इनमें बात अपनी है सब કે આ બધાય ધર્મગ્રંથોમાં આપણી વાત લખી છે એટલે કરીએ છીએ સુંદર સાજી આ સૌથી મેન ઇમ્પોર્ટન્ટ વાત છે मोहम्मद साहिब कुरान મોહમ્મદ સાહેબ જે કુરાન લાયા तो सब अपनो सब એમાં બધી જ વાતો આપણી લખેલી છે या में अपनी वितक એમાં આપણી બીતક આપણી વાતો લખેલી છે श्री देवचंद्र जी को मेरो तेरो नाम અને શું કે શ્રી દેવચંદ્રજીનો અને તેરો ને મેરો નામ છે ને આપણા તૈનેના નામ અને આપણી બધી પરમધામની જેમ કે પરમધામની આત્માનો રૂહો મોમીન ખાસલ ખાસ સુંદર સાજી બ્રહ્મ સૃષ્ટિ એવું કરીને લખેલું છે દેવચંદ્રજીને ઈશારૂ હલ્લા કરીને લખ્યું છે બની અસરાઈલ કરીને લખ્યું છે સુંદર સાજી અને પ્રાણનાથજીનો તો કોઈ વાર મૂસા પેંગમ્બર કોઈ વાર ઇમામ મહેદી કોઈ વાર સુંદર સાજી બહુ નામોથી કુરાનની અંદર વર્ણન લખેલું છે અને છત્રસાલ મહારાજજીને હારૂન કરીને લખ્યું છે जादिन जो बीती हम तीनों में દેવચંદ્રજી તારી અને મારી વચ્ચે આપણે આયા નતા પણ જેટલા બી પ્રસંગો બનવાના હતા ને એ બધી જ વાતો तो सब लिखी तमाम એ બધી જ વાતો કુરાનમાં રાજ્યે પહેલેથી લખાઈ દીધી છે बात सुनत महाराज को મહારાજા છત્રસાલજીને આ વાત ખબર પડી કે અમારી વાતો લખી હોય અને અડ્ડો કબજો બીજા જમાઈને બેસી ગયા ભાઈ વાતો જેની લખી હોય ગીતામાં વાતો જો પરમધામની આત્માની લખી હોય તો ગીતા કોની થઈ ભાગવતમાં બ્રહ્મસૃષ્ટિની વાતો લખી હોય તો કોની થઈ રામાયણમાં પરમધામની બ્રહ્મસૃષ્ટિની વાતો તો રામાયણ કોનું થયું અને કુરાનમાં જો આપણી વાતો લખી હોય તો કુરાન કોનું થયું તો કુરાન તો આપણું થયું આપણી વાતો લખેલી છે કે જે जोश जो पड़ो जो તો મહારાજા છત્રસાલજીનો જોશ આવે છે અને લોકો શરમાય છે કે આ કુરાન મુસલમાનોને હું કામ પડે છે સુંદરજી પોતાના ઘરની પોતાની વાતો હોય તો શું કામ છુપાવવાની છે ये वस्त प्रकट તો છત્રસાલજી કહે છે કે ઓ પ્રાણનાથજી તો આ મુસલમાનો દાઢી ટોપીઓથી આપણે ડરીએ શું છે કામ આ વસ્તુ આ કુરાનને પ્રગટ કરી દો લલકારી દો એ મુસલમાનોને કો પ્રાણનાથજી આ કુરાનમાં જેટલી બી વાતો લખી છે ધ્યાનથી ઓ મુસલમાનો આ કુરાનમાં જેટલી વાતો લખી છે એ અમારી લખેલી છે करो खेल में सो અને આ ખેલમાં જાહેર કરી દો બતાવી દો એ લોકોને बात हमारे घर की આપણા પરમધામની આપણી જો વાતો હોય તો क्यों छिपावे हम તો આપણે કેમ છુપાઈએ ભાઈ કે છે શું કામ છુપાવી જોઈએ સુંદર સાજી मुसलमान हमें कहा એ દાઢી ટોપીઓ વાળા મુસલમાનો આપણું શું બગાડી લેશે आवे तले तुम्हारे हुक्म એ બધાને હું તમારા ચરણોની નીચે લાવી દઈશ કે છે बाजी करवर साहस અને ઔરંગઝેબ એ જેટલા બી મુસલમાનો રાજા છે ને એ બધાય રાજાઓને લલકારીશ કે છે બોલ તારે કેવી રીતના પ્રાણનાથજીના શરણમાં આવવું છે જ્ઞાનથી તો પ્રાણનાથજીને અમે બેજા અને તલવારથી તો કર તારી ફોજ બાર પરમાત્માના શરણમાં કેવી રીતના તારે આવવું છે કે છે तो तुम्हारे चाकर એ हो બધાયનો તમારા ચરણોમાં લાવી દઈશ हक हानि मोमिन बिना એક રાજ્ય શ્યામાજીને સખ્યો વગેરે और न देखे कोई છત્રસાલજીના દિલમાં બીજી કોઈ વાત હતી નહીં और बात हमारी ये હવે सुनो। છત્રસાલજી મહારાજ સુંદરસાજી
આજે જેટલા બી સુંદર સાથ અહીંયા છે ને એને મહારાજા છત્રસાલજી, મેં તે દિવસે કહ્યું ને છત્રસાલ આજે બી સદેશ છે સુંદર સાથજી. ઈ છત્રસાલજી મહારાજ ઓ સુંદર સાથ, આ મહારાજા છત્રસાલજીની વાત સ્પેશિયલ સાંભળો કે છે. જો એ વાત સુને આવે ઈમાન, એ વાત એટલે કુરાનની વાત સાંભળીને કે આ પ્રાણનાજી જ ઇમામ મહેદી, આખરું જમામ ઇમામ મહેદી છે, અલ્લાહ તાલા છે. જો કોઈ આ વાતથી ઈમાન લાવશે પ્રાણનાથજી પર તો છત્રસાલ કિન ઉપર 17 સાલ એવા સુંદર સાથ પર તન મન ધન કુરબાન. હું એકલો પ્રાણનાથજી પર તન મન ધનથી કુરબાન નહીં થયો, મારા સુંદર સાથ પર બી હું તન મન ધનથી કુરબાન થયો. એમને ધનની ક્યારે કમી નહીં આપવા દો. કેમ? પ્રાણનાથજીએ મને હુકમ આપ્યો છે, પ્રાણનાથજીએ મને એવા આશીર્વાદ આપ્યા છે ને કે ઘોડો દોડે તો હીરા ઉગલે. સુંદર સાજી કોઈ કમી એને મન નહીં રાખી, હું ક્યારેય કોઈ કમી નહીં રહેવા દઉં કે છે. એ વાત સુનો રાજાજી, મહારાજા છત્રસાલની આ વાત સાંભળીને આ પ્રભુએ કુસાન શ્રીજી ખુશ થાય છે. ચારિત્ર્ય ઇनको દિન એટલે ધર્મણ બેવ એ મળીને સુંદર સાજી ઇન્દ્રાવતી અને શાકુંડલ બે મળીને ઓર જાગણીનું કામ કર્યું. બક્ષી કિતાબ હાલા તો સુંદરસિંહ છોટા અને બડા કયામતનામાં જે ચિત્રકૂટમાં ઉતરે છે ને એ છત્રસાલના નામથી ઉતરાવે છે. ये बात राजा के घर में હવે મહારાજા છત્રસાલના ઘરમાં कोई 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 न आए नजर કોઈ કોઈને રાજ ના એ સારું ના લાગ્યું. ક્યારે હિન્દુ ગીતા ભાગવત હોય તો લગી તારું, પણ આ કુરાન શું કામ વચ્ચે ઘુસાડે છે, આ અલ્લાહ અલ્લાહ ઇમામ મહેદી શું કામ ઘુસાડે છે. તો કોઈ કોઈને આ વાત ગમી નહીં. ધ્યાનથી સુંદરસિંહ આજ બી આપણા પણામી સમાજના મહારાજો છે જે નિજ નામ શ્રી કૃષ્ણ ભાઈ આ બાજુ ગડબડ બહુ ચાલે છે, બધાનું ધોન આ બાજુ જાય છે, યાર કર લો કામ, ચર્ચા બંધ કરી દો થોડી વાર. સામે જ બધા પ્રોગ્રામ તમે કરો છો યાર, તો સ્ટેજ બીજી બાજુ પછી રાખી દેવું હતું ને. બોલો શ્રી પ્રાણનાથ. અહીંથી કોઈ જાય એટલે બધા ધોની બાજુ જાય છે, ધ્યાન આ બાજુ સુંદરસાજી. બોલો શ્રી પ્રાણનાથ. बात प्यारे સુંદરસાજી ધ્યાનથી આજ બી આપણા પણામી સમાજના ગાદીપતિઓ મહારાજો જે ભાગવત ને ગીતા અને કૃષ્ણ લઈને ચાલે છે ને એના આજ બી આ વાત નહીં ગમતી. આ એના વંશજ ક્યારે અમારું નિજ નામ શ્રી કૃષ્ણ જેવા કુરાન અલ્લાહ ની ઇમામ મહેદી શું કામ આ લોકો ઘુસાડે છે. સુંદરસાજી એ લોકોને આજ બી આ વાતો ગમતી નહીં. આમની વંશજ આજ બી ચાલે છે. સુંદરસાજી એટલે તો કેમ સુંદરસાજી આ વાણી અને આ વિતકમાંથી જો તમે કુરાન પક્ષીની જો ચોપાઈઓ કાઢી નાખો ને તો ક્યારેય કોઈ પ્રાણનાજીના અક્ષરાતીત તરીકે સિદ્ધ કે સાબિત કરી જ ના શકે. સુંદરજી એ બલ છે સુંદરસાજી. એટલા માટે ધ્યાનથી સુંદરજી એટલા માટે એ લોકોને નહીં ગમતું, કારણ કે એ ચોપાઈ એવી છે એનાથી સિદ્ધ થાય છે કે ઇમામ મહેદી પ્રાણનાજી અક્ષરાતીત છે, એમના કૃષ્ણ આખા ઉડી જાય છે. સુંદરસાજી એટલે કોઈને ગમતું નહીં. હવે જેને ના ગમતું હોય, જેને આ બધી વાતો ના ગમતી હોય ને એ લોકો શું કરે સુંદરસાજી, ગમે ત્યાં રોડા નાખ્યા કરે, આ સાચું પેલું સાચું, અહીં ત્યાં ભટક્યા કરે. હવે એને એ લોકોને ખુદ પોતાના વિશ્વાસ ના હોય, બચારા અહીં ત્યાં ભટક્યા કરે સુંદરજી, અને કહેથી કશું મળે નહીં. પેલા ચોમાસાના ગધેડા જેવી હાલત થાય કે ને. મેં એવી એક વાત સાંભળી હતી કે ઉનાળો હોય ને ઉનાળામાં ઉનાળો દડ ઉડતો હોય, કશું જ આમ ઘાસ ના ઉગેલું હોય, અને એમાં ગધેડુંને ચરવા મોકલો ને તો ધરાઈને ખાય, ક્યાંય ઘાસ બાસ ના નીકળતું. અને ચોમાસામાં બધું લીલું લીલું હોય ને તો આખો દાડો ભૂસે ને ભૂસે રહે કે છે. આ બધું લીલું લીલું તો હજુ એ લોકો ભૂસ્યા ને ભૂસ્યા છે. સુંદર કેમ એવું કેમ? કારણ કે ઉનાળામાં શું હોય, કઈ એવો જોયા કરે, કઈ લીલું દેખાય નહીં, કઈ આ દરો મળી જાય ને તો પેલો ફૂચીને ગધેડો ફૂંક મારીને ફૂચીને દરો ખાય. અને લીલું લીલું જોવે ને તો આમ ઊંચું ડોક કરીને જો અહીં કરતો તો સારું લાગે છે એટલે તો જાય. પાછો અહીંયા આગળ જાય ને આમ ઊંચું ડોક કરીને જો ના અહીં નહીં, એના કરતો તો વધારે લીલું દેખાય છે તો જાય. એમ આખો દાડો અહીં તો ભટક્યા જ કરે. સુંદરજી કશું ના લે આવા લોકો કહે છે સુંદરસાજી. એટલે ચોમાસામાં તો આ લોકો વધારે ભૂખ્યા રહે, એમ જેટલું જાગરણનું કામ થાય ને એમ એ લોકોની હાલત તો એવી જ થવાની છે કે જે પરચોરી જે એટલે પરચો. સુંદર જો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાજી છે, આ અકલ કે અંધે લોક જે
પરમાત્માનો પરચો એટલે પરીક્ષા. સુંદરજી, પરીક્ષા લઈએ અને પરીક્ષામાં પાસ થાય, કેટલા માર્ક્સ આવે તો પરમાત્મા પ્રાણનાજી હાચા, ન પાસ થાય તો આ પરમાત્મા ના છોડે. એ તમને ને મને છોડે કોઈ દાડો? સુંદરસાજી, આ પરીક્ષા લેવાના ધ્યાનથી કે છે આજ બી બેઠેલા છે. એ હિન્દુ વાંચે ક્યો કરો, આ હિન્દુ શું કામ કુરાન વાંચે છે? સબ બુલાએ બળદીવાન ને, તો બલદીવાને કોને બોલાવે છે? કાજી મુલ્લા પંડિત, બહુ બધા કાજીઓને બોલાય, બહુ બધા મુલ્લાઓને બોલાય, ને બહુ બધા પંડિતોને બોલાય. કેમ કે પ્રાણનાથજીએ નાકમાં દમ કરી રાખ્યો છે. બલદીવાન ચાચાએ આખા દેશમાં, આખા ભારતની અંદર, એ વખતે તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ બધું આપણા દેશમાં લાગતું અલગ નહોતું. બલદીવાન ચાચા એવો છે કે કોઈ સંસારમાં એવો પંડિત હોય, કોઈ સંસારમાં એવો કાજી હોય જે સિદ્ધ કરી દે કે પ્રાણનાથજી અક્ષરાતીત નહીં, કા પ્રાણનાથજી ઇમામ મહેદી નહીં, તો એને બારોબાર હું હીરા હાલ દઈશ. પણ નામે હીરાની કોઈ કમી નથી. બારોબાર કોઈ પ્રાણનાથજીના હરાવવાળો છે કે સિદ્ધ કરી દે કે આ પરમાત્મા અક્ષરાતીત નહીં કે છે. તો એ પરીક્ષા કરવા માટે, પ્રાણનાથજીને હરાવવા માટે બહુ બધા કાજી મુલ્લાઓ પંડિતોને બોલાયા હતા. 300 તહેકીક કરને ધની મારો. અને તહેકીક એટલે નક્કી કોણ કરે? બીજું છે ને. આજે એવા માણસો મળશે, યાર તમારી વાત તો સાચી, પણ અમારા ગુરુજી, સુંદરસાજી, એટલે ગુરુજી ધની તારો છે, તું નક્કી કરીને વાણી તારી છે. તને ધનીએ નહીં 18,758 આપી, ગુરુજી માટે થોડી લાયા છે રાજજી સુંદરસાજી. તો એટલા માટે કે છે હવે એ કાજી મુલ્લાઓ પંડિતો નક્કી કરો અને એ કહે તો પરમાત્મા હાચા, નહીતર નહીં હાચા કે છે. ચર્ચા કરાઈ તો પ્રાણનાથજીની ચર્ચા એમની જોડે કરાવશે. તારે સુંદરસિંહ, એ વખતે મધ્યપ્રદેશમાં ઔરંગઝેબના દરબારમાં પન્નાજી જે સુંદરસાદ ગયા હતા ને, છત્તરપુર ગયા હતા. છત્તરપુરથી આપણે પન્નાજી જવા રાઈટ સાઈડ ટર્ન મારીએ છીએ અને સીધું આપણે જઈએ ને, જ્યાં આપણે છત્રસાલનો મહેલ હોય, મૌધુબેલા જે છે એ બાજુ એક બોર્ડ આવે છે કે મહાબા આટલા કિલોમીટર, મહાબા ત્યાં આગળ પડે છે ધ્યાનથી. તો એ વખતે ઔરંગઝેબે સૌથી મોટું કુરાનનું તાલીમ કેન્દ્ર આ મહાબામાં બનાવી દીધું હતું. અને એ ધ્યાનથી સુંદરસાજી, છેક મક્કા, મદીના, ઈરાક, અફઘાનિસ્તાન, બધા દુનિયાભરના મુસલમાનો મક્કા મદીના નહીં, તાલીમ લેવા માટે, કારણ કે શરીયતનો સૌથી મોટો રાજા ઔરંગઝેબ હતો. એ તાલીમ લેવા માટે હિન્દુસ્તાનમાં આવતા આખી દુનિયાભરના મુસલમાનો. સુંદરજી, એટલું મોટું તાલીમ કેન્દ્ર આ મહાબાની અંદર. આજ બી એ દેવબંધ ઇલાકામાં પડે છે, આપણે સરસાવાળો ઇલાકોને નહીં. આજ બી દેવબંધ અને એ ત્યાંના બહુ કટ્ટરવાદી મુસલમાનો હોય કે છે. નામ અબ્દુલ રસૂલ, તો ત્યાંથી સૌથી મોટો કુરાનનો જાણકાર કાજીને બોલાયો. તો શું નામ છે એનું? યાદ રાખવા જેવું નામ છે. શું નામ છે એનું? અબ્દુલ રસૂલ નામ છે. પ્રાણનાથજીની ચર્ચા એની જોડે કરાવડાવે છે. મુસલમાન છે તો કુરાન થી ચર્ચા કરશે. હવે ધ્યાનથી એ કાજી જોડે પૂછાવડાવે છે. કુરાનના પ્રશ્નો પૂછાવે. ભાઈ કાજી સાહેબ, તમે કુરાન છો. ધ્યાનથી સુંદરજી, પ્રાણનાથજીની એટલી નમ્રતા છે. 5,000ની જમાત પ્રાણનાથજી જોડે છે. ભયાનક શિયાળાનો સમય છે, પન્નાજીમાં ભયાનક ઠંડી પડે અને આખું પન્ના, મઉ, દુબેલાથી એટલી બધી ગીચ, 10-15,000ની જમાત. કાકો પ્રાણનાથજીની હિન્દુ અને મુસલમાનની ટક્કર છે. કોણ હરણ કોણ જીતતા? તમાશા તેડો વડે ઝઘડો થાય તો કોઈને કહેવા જવું પડે? સુંદર, કારણ લોકો તો તમાશા જોવા આવે છે. પ્રાણનાથજી હરક અબ્દુલ રસૂલ હાલે છે. આખો મંચ ગીચો ગીચ ભરાઈ ગયો છે. સુંદરજી, ના મુસલમાનોની કમી છે કે ના હિન્દુઓની કમી છે. એટલા મુસલમાનો આવ્યા છે, એટલા જ હિન્દુઓ આવ્યા છે. સુંદરજી, આવી રીતના મંચ લાગ્યો છે. કાજી અબ્દુલ રસૂલ બેઠા છે. પ્રાણનાથજી જેવા મંચ પર ગયા. સુંદરસાજી કાજીને સલામ કરે છે, કારણ કે સૌથી મોટો કાજી છે. એટલે પહેલાં જ પ્રાણનાથજી જઈ અને કાજી સાહેબને કહે, કાજી સાહેબ, મને તો કાંઈ કુરાન બુરાન આવડતું છે નહીં, પણ હવે આ બધાએ જબરજસ્તી મને મંચ પર મોકલી દીધો.
સુંદરસરજી પ્રાણનાજીની વાત બહુ નિરાલી છે. આપણે તો મને આવડે, મારા જેવું કંઈ જાણકાર નહીં. સુંદરજી અક્ષરાતીત છે. કેટલી નમ્રતા છે એની અંદર. ક્યારેય દેખાવ ના કરવો જોઈએ સુંદરસાજી. એટલે કે છે કે આ બધાએ મને મોકલી દીધો છે ઉપર. મને તો કંઈ આવડતું નહીં, પણ કાજી સાહેબ એક કુરાનનો પ્રશ્ન પૂછું, જરા જવાબ આપશો તમે? કહેજે એક જવાબ દીજીઓ. પણ એક કે જવાબ, એક એટલે એવું નહીં 2-4 જવાબ, આમાંય હોય આમાંય હોય આમાંય હોય. પછી એવું નહીં ફરી નહીં જવાનું, હું આવું કહેવા માંગતો તો એનો અર્થ આવો થાય, એમ ફરી નહીં જવાનું સુંદરસરજી. કારણ કે જ્ઞાની લોકોની જ્ઞાનનું પ્રદર્શન કરે ને, એટલે જ્ઞાની લોકોના એક પ્રશ્નના 4 જવાબ આપે. આ જ્ઞાનનું પ્રદર્શન છે સુંદરસાજી. એટલે કે છે કે ભાઈ હું અંગૂઠા છાપ છું, મને કાંઈ આવડતું નહીં. કાજી સાહેબ તમે 4-5 જવાબ આપો તો મારું હું સમજવું નક્કી શું કરવું. એટલે પ્રશ્ન એક તો જવાબ એક જ હોવો જોઈએ, તો મને ખબર પડે કઈ કે છે બિન બોલો જવાબ અનેક. કે કાજી સાહેબ ઓર 2-4 જવાબનું આપી દેતા. મેરે આજે હવે જો કાજી એટલું બધું પબ્લિક બેઠો છે, આય પૂછ તારે જે પૂછવું હોય તો હિન્દ કાફર થઈને મારી સામે કુરાનની વાત કરવા આવ્યો છું. આ બ્રહ્માંડમાં અહીંથી લઈને મક્કા મદીના લગી કે છે કોઈ માર ના શકે. કોઈ કાજીની મજાલ નહીં કે મારી સામે કુરાનની ચર્ચા કરવા તૈયાર થાય. અને તું હિન્દુ થઈને મારી સામે બેસી ગયો, કુરાન લઈને આવી ગયો છું. કેમ? હું જેટલું કુરાન જાણું છું ને, સંસારમાં એવું કુરાન કોઈ જાણતું નહીં. ઉમી હોય જો પ્રાણનાજીને કેટલું અપમાન કરજો. ઉમી એટલે અનપઢ ગવાર અંગૂઠા છાપ. ઓય અંગૂઠા છાપ, ઓય ગોમડિયા, તાર જે પૂછવું હોય પૂછ. કુરાનમાં એ લોકો ઉમી કહે. ઉમી એટલે અંગૂઠા છાપ, ગામડિયો કહેવાય. સુંદરજી પૂછ, તાર જે પૂછવું હોય કે છે. તું શું જાણું કુરાન કે છે? कुरान की बातें तुम. જે પૂછવું હોય કુરાનનું પૂછી લે કે છે. कुरान तमाम तफसीर. આખું કુરાન અને તફસીર એટલે એની ટીકા, એના અર્થ. આખું કુરાન અને એના અર્થ મને અહીંયા બેઠે બેઠે ખબર. મારે ખોલવું બી ના પડે. આ મંચ પર કુરાન છે ને, આવી રીતના કુરાન હતું, મારે ખોલવું બી ના પડે. તું કોઈ બી પ્રશ્ન પૂછીશ ને, રામનાથજીનો ઓલો કાજી કહે છે, હું આમ ખોલ્યા વગર આમ ચૂટકીમાં બતાવું કે આ નંબરનો સિપારો, આ પારો, આ સુરત ખોલ અને આ નંબરનું 5 નંબર. કંઈ બી પૂછ, હું અહીંયા બેઠા બેઠા 5 નંબર હાથે એક એક બતાવી દઉં. આટલું હું કુરાન જાણું છું કે मुझको रहे याद. છે ને, મુજકો રહે. એક 5 નંબરથી લઈને બધું મને યાદ છે. કોઈ સિપારો, કોઈ આયાત, કોઈ એવું નહીં કે જે મારાથી ના ખબર હોય મને કહે. ખોલ્યા વગર હું બધું કહી દઉં કે છે. मुझसे थी कहीं फलक. અને હવે અબ્દુલ રસૂલ કે કહો, ઓ પ્રાણનાથજી કહે છે, સાધુ કહે છે, આ જેટલી બી મસ્જિદો છે ને, ઔરંગઝેબના દરબારમાં તમે રૂક્કા બુક્કા ચોંટાડતા હતા જે કાજીઓને, એ બધાય કાજીઓએ મારી જોડે તાલીમ લીધી છે, મારી જોડે ભણીને ગયા છે કે છે. पढ़ के पहुंची मुराद. આ બધા મારી જોડે તાલીમ લઈને પઢીને ગયા છે. इस वास्ते तुमको डरता है. પ્રાણનાથજી કે બે એટલા માટે તો ડરું છું, તું બહુ જ્ઞાની છું. ધ્યાનથી, કારણ કે પ્રેમી હાર પણ જ્ઞાની સૌથી ખરાબમાં ખરાબ કે છે. कोई न आवे ताप. બ્રહ્માંડમાં કોઈની તાકાત નહીં કે મારી જોડે કુરાનથી કોઈ ચર્ચા કરવા દે. हम सवाल पूछते हैं. પ્રાણનાથજી કે ઠીક છે ભાઈ, હું પ્રશ્ન કરું છું, इनका देवो जवाब. જરા એનો જવાબ આપજો. क्यों दुनिया की पैदाइश. કાજી સાહેબ જરા એ બતાવો કે તમારા આ કુરાન પાકની અંદર આ દુનિયાની પેદાશ કેટલા પ્રકારની લખેલી છે. આજ બી મારો કોઈ હિન્દુ ભાઈ હોય તો સુંદરસાજી, એકલું મુસલમાન નહીં, કોઈ બી મારો હિન્દુ ભાઈ હોય તો કોઈ બતાવે કે આ દુનિયાની પેદાશ કેટલા પ્રકારની આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખી છે. આપણે તો ઠોકામ ઠોકા જ્ઞાન ચાલ્યું છે, બધા આ એક જગ્યાએ જવાના. તો ભાઈ 41 દાડા અહીં લેખા શું કામ તોડીએ છે? દારૂડીઓ અહીંયા જાય, બકરા ખાનારો અહીંયા જાય, સુંદરસાજી ચોરીને ખરાબ ધંધા કરનારો અહીંયા જાય, અને અમે 21 દાડા ઉજાગરા કરીએ એ અહીંયા જાય. કયા શાસ્ત્રમાં લખ્યું છે સુંદરસાજી? પણ હવે સુંદરસાજી થોડું સમજ લે તો ખબર પડે સુંદરસાજી. એટલે પ્રાણનાથજી કહે છે लिखी बीच कुरान. કુરાનમાં સુંદર આપણા હિન્દુ શાસ્ત્રોમાં 3 પ્રકારની પેદાશ લખી છે: જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. આમ ખાસ અને ખાસલ ખાસ, જેનો સુંદરસાજી કબીરજીએ એનો
હંસ પરમહંસ ને કંઈક એવી કંઈક વાત લખી છે 3 પ્રકારે. તો 3 પ્રકારની સૃષ્ટિ આપણા શાસ્ત્રોમાં લખી છે. હિન્દુઓ જઈને પૂછો છે કે જીવ ઈશ્વરીનો ભ્રમ તમે શેમાંથી આવો. હવે ધ્યાનથી કુરાનમાં થોડી અલગ વાત છે. કુરાનમાં કોઈ ઓર લખેલી જગ્યા છે. समझ जवाब एक दीजिए प्रश्न करीन समय आपी दीजिए. अब आपका समय शुरू होता है. कंप्यूटर जी लॉक किया जाए. सुंदर છે ને સુંદરજી? કારણ કે હવે કાજી સાહેબ કોઈ સમય નહીં, અડધો કલાક, કલાક, 2 કલાક જેટલો સમય લેવો હોય, મને કાંઈ ઉતાવળ નહીં. 10 વાર સમજી પાણી બાણી પીને આરામથી વિચારીને જવાબ આપજો. કે છે ये बात बड़ी फिर कहाँ કુરાનમાં બહુ મોટી વાત લખેલી છે. तब जवाब काटिए दिया ધ્યાનથી સુંદર સાજી કાજી જવાબ આપે છે. શું આપવા છે? કે છે हम क्यों कर कहे खिलाफ કે ભાઈ પહેલા તો કાજી અચરજ પામી ક્યારે હિન્દુ છે પ્રશ્ન મને કુરાનનો પૂછવાનો છું, પણ એક જ પ્રશ્નમાં ઓલો હલી ગયો કાજી એમ. અને કાજી કહે છે કે ભાઈ કુરાનમાં લખ્યું હશે એ જ હું જવાબ આપી છે, કુરાનની બહારનો કોઈ જવાબ નહીં આપું. बूढ़े हुए पढ़ते મને 80-85 વર્ષની આયુષ થઈ ગઈ. 5 વર્ષનો હતો ત્યારથી કુરાન પઢું છું. પડતા 80 વર્ષ મારા જતા રહ્યા, હું બુઢો થઈ ગયો. કે છે हमारे दिल है આ મારી દાઢી, આ પોપણો અને આ વાર જેવા ધોરા થઈ ગયા છે ને, એમ મારું દિલ બી એટલું જ સાફ છે. કેમ? હું કુરાન પઢું છું ને, એટલે મારું દિલ. કુરાન એક પવિત્ર ગ્રંથ છે, આસમાની કિતાબ છે. જે પઢે એ પવિત્ર થઈ જાય. જેટલા બી પવિત્ર ગ્રંથ પઢે એ ગ્રંથ તમને પવિત્ર બનાવી દે. સુંદરસાજી, આ વાણી બી આપણી એ જ પવિત્રતા છે. પઢો સુંદરસાજી, તમે આપોઆપ પવિત્ર થઈ જાઓ. કે છે जो करिए कुरान કુરાનની અંદર વાત જે લખેલી હોય એ और बात बोले કુરાનમાંથી લખેલું હોય એનું કોઈ બીજું બોલું, કુરાનમાં ન હોય એના અલગ બહારની કોઈ વાત કરું तो तुम आगे हार ही તો આજે આ ભરી પબ્લિકની વચ્ચે મારા મુસલમાનો છે, આ છત્રસાલના દરબારની અંદર કે છે બધાની વચ્ચે હું મારી હાર સ્વીકારી લઈશ. હું આટલો મોટો કાજી છું, પણ બધાની વચ્ચે સ્વીકારી લઈશ કે અમે કુરાન જાણતા નહીં. કે છે तुम ना मार सके દમ ના માર શકે છે, એટલે હાર સ્વીકારી લઈશ. पांच भाग की पैदाइश ધ્યાનથી સુંદર સાજી કાજીને ખબર હતી આ 3જા સિપારામાં, તિલકર રસૂલ નામના સિપારામાં લખ્યું છે કે ભાઈ 5 પ્રકારની જો જવાબ આપે છે કાજી પઢે છે. એટલે સુંદરજી આજ હિન્દુઓને 3 પ્રકારની પેદાશ ખબર નહીં, અને આજે જેટલા દાઢી ટોપીવાળા હતો એને કહ્યું ને કે મારું દિલ સાફ છે એટલે એને ખબર છે. બાકી આજની તારીખમાં અહીં આપણા નારા ગામથી લઈને મક્કા, મદીના, સાવલી, નડિયાદમાં જેટલી મસ્જિદો, ગોધરા, દાહોદમાં જઈને પૂછી લો કે કુરાનમાં કેટલા પ્રકારની પેદાશ છે, આજ બી કોઈ કાજી નહીં બતાવી શકે. કે આજના કાજીઓ એવા નહીં રહ્યા. આ તો પડતું તો એટલે કે છે કે અમારા કુરાનમાં કેટલા પ્રકારની પેદાશ છે? 5 પ્રકારની પેદાશ લખી છે, एक ही अल्लाह का नाम કુરાનમાં લખેલી છે. खबर कोई ना पावे જો કાજી કે છે કે આ તો હિન્દુ થઈને પ્રશ્ન કર્યો, મુસલમાનો આજ બી કુરાન પઢે છે પણ કોઈને ખબર નહીં કે આ વાત કુરાનમાં લખેલી છે, અને હિન્દુઓને કોઈને ખબર નહીં કે 3 પ્રકારની પેદાશ અમારામાં લખી છે. હવે નારામાંથી એક પ્રકારમાં કેટલા, બીજા પ્રકારમાં કેટલા, ત્રીજા પ્રકારમાં કેટલા ખબર નહીં. સુંદરસાજી કોઈને ખબર નહીં. કે છે बड़ी फलक तमाम આખી દુનિયા મુસલમાનો કુરાન પઢે છે, પણ આજે પઢવા વાળોને આ વાત નહીં ખબર. तब कुरान आगे धरी ત્યારે કુરાન આગળ જ હતું આવી રીતના રેલ પર. ધ્યાનથી સુંદરજી કુરાન આવી રીતના રેલ પર હતું. એટલે પ્રાણનાથજીએ બીજો પ્રશ્ન કર્યો કે જરા કાજી સાહેબ આમાં કઈ જગ્યા પર લખ્યું બતાવી દો. 5 પ્રકારની વાત તો સાચી, કુરાનમાં 5 જ પ્રકારની લખી છે, પણ કઈ જગ્યા પર લખ્યું છે એ જરા બતાવો. કે છે खोल देखो किताब આ કુરાન ખોલીને જરા મને એ આયાતો બતાવી દો, જ્યાં લખ્યું હોય તો એ આયાતો બતાવી દો. કે છે तिलकल रसूल में लिखा ધ્યાનથી સુંદરજી હવે કાજી 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક પોનો ફેરવ કરે છે, પણ ક્યાંય એક પ્રકારની પેદાશ મળતી નહીં એને. સુંદર સાજી એ તો પઢેલો તો એટલે એને ખબર હતી 5 પ્રકારની પેદાશ છે. આજ બી જે શાસ્ત્રો પઢ્યો છે એને ખબર છે કે 3 પ્રકારની પેદાશ છે, પણ ક્યાં લખી તો ખબર નહીં.
પેલો કાજી 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક કુરાનના પાના ને પાના ફેરવ્યા કરે છે. હવે તો પરસેવાથી રેબચેબ થઈ ગયો એટલી ઠંડીમાં. કારણ કે પહેલાં તો બહુ બધી ટેમ્પરેચર, આ કુરાન ખોલવું ના પડે, 5 નંબર ખબર, આયા તો ખબર, હું બેઠે બેઠે જાણું છું. અને હવે મળતું છે તો કાજીની શું હાલત, આમ કાપો ને તો લોહી ના નીકળે એવું. હવે અડધો કલાક થઈ ગયો, કાજી મળતો નહીં. એટલે કાજી સાહેબ કહે છે, પ્રાણનાથજી કે કાજી સાહેબ ચિંતા ના કરશો, 3જા નંબરનો સિપારો ખોલો, જેનું નામ છે તિલકલ રસૂલ. એમાં આ સુરા અને એની નંબરની આ આયત ખોલો છે, એમાં 1 નંબરની લખી છે. કાજી કહો હા સ્વામીજી લખી છે. પછી કહે છે બીજા 4-5 જવા દે, અને ત્યાં આ સુરોના આયત ખોલ તો બીજા નંબરની લખી છે. પેલો ખોલે હા સ્વામીજી લખી છે. કહે છે હવે 3જા નંબરની પહેલાં પ્રાણનાથજી કહે છે કે ભાઈ આ 5 નંબર આયતના આ પાડો. હા સ્વામીજી 3જી મળી ગઈ, 4થી મળી ગઈ, 5મી મળી ગઈ. કાજી હેરાન, આટલા વર્ષોથી કુરાન પડું છું, મને ખબર નહીં. અને આનો તો એક પેદાશ, એક આયાત, એક 5 નંબર એ બોલે છે ને કાજી ખોલીને હા સ્વામીજી લખ્યું, હા સ્વામીજી લખ્યું છે. સુંદર સહી કુરાન કોણ જાણે છે? એ તો નક્કી થઈ જશે કે છે પ્રાણનાથજી બતાવે છે અને કાજી હાજી હાજી કરે છે. કે છે કાજીને તો જવાબ જ નતો આવ્યો, મળ્યું જ નતું કે કુરાન ક્યાં, કુરાનમાં ક્યાં લખી છે. કે છે પ્રાણનાથજી ધ્યાનથી 5-5ના મતલબ બી કરશે કે પહેલી પેદાશ, ધ્યાનથી સુંદરજી, પહેલી કે પેદાશ કુન, કુરાનમાં આવે છે કુન ભાઈ કુન એટલે બની જા, અને આ બ્રહ્માંડ બની ગયું જેને જીવ સૃષ્ટિ હો જા, થઈ જા અને થઈ ગયું. ધ્યાનથી સુંદરસાજી, તો એ બની ગયું એટલે એને કુનથી પેદાશ કહી, જેને જીવ સૃષ્ટિ કહીએ છીએ. આપણે જીવ સૃષ્ટિ કહે, કુરાનમાં એના આમ ખલક કહ્યું છે. પછી 1 હાથની પેદાશ, 1 હાથની એટલે મોહમ્મદ સાહેબ, જે સુંદર મોહમ્મદ આયા ને એ મોહમ્મદ સાહેબને 1 હાથની પેદાશ કહી છે. અને 2 હાથની પેદાશ, 1 હાથની અને 2 હાથની. 2 હાથની એટલે ઈશા રૂહલ્લા અને ઇમામ મહેદી. સુંદરજી એટલે દેવચંદ્રજી અને પ્રાણનાથજી આ બેવને 2 હાથની પેદાશ લખ્યું છે. અને એક જમાત, સુંદર જમાત એટલે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, એને જમાત કહ્યું છે. સુંદરજી એ આ સંસારમાં ઉતરશે. અને પછી 5મા નંબરની સુંદર જાનથી એ જમાતને ઇબ્તિદાઈ કહ્યું છે. કે છે અને પછી ખિલકત 5માની, ખિલકત એટલે પડોશી. જે ખિલકતનો મતલબ શું થાય? પડોશી. તો આપણે પડોશી કોણ? ઈશ્વરી સૃષ્ટિ. 5 પ્રકારની પેદાશ. કુન કહેતો જીવ સૃષ્ટિ, 1 હાથ એટલે મોહમ્મદ સાહેબ, 2 હાથ એટલે બીજી 2 બસરીલ હક્કી સુરત. સુંદરસાજી પછી ખિલકત એટલે બ્રહ્મ સૃષ્ટિ, ના ખિલકત એટલે ઈશ્વરી સૃષ્ટિ, અને મૂળ ઇબ્તિદા એટલે બ્રહ્મ સૃષ્ટિ. આ 5 પ્રકારની પેદાશ. ધ્યાનથી પ્રાણનાથજીએ ખુલાસા કરી દીધા કે ભાઈ જીવ સૃષ્ટિ આમ ખલકમાંથી આવે. 1 હાથમાંથી નબી સાહેબ આવ્યા અને કુરાનમાં લખ્યું ઈશા રૂહ અલ્લાહ અને ઇમામ મહેદી આવશે, એને 2 હાથની કરીને લખ્યું છે. ખિલકત પડોશી જે આવશે ઈશ્વરી સૃષ્ટિ, સુંદર સાજી એને ખિલકત કરી લખ્યું છે. અને મૂળ ઇબ્તિદા એ બ્રહ્મ સૃષ્ટિ. પ્રાણનાથજીએ 5 બતાવ્યું ખરું અને એના મતલબ બી કર્યા, અર્થ બી કર્યા. કે છે આ 5 પ્રકારની પેદાશ છે. હવે અર્થ કર્યા પછી, એના મતલબ સમજાયા પછી ફરી અબ્દુલ રસૂલનો બીજો પ્રશ્ન પૂછ્યો. આ બહુ સમજવા જેવો પ્રશ્ન છે. જરા કાજી સાહેબ જરા ઈ બતાવો કે આ 5માંથી તમે સહેમત આવો. દાઢી ટોપી રાખવાથી, સુન્નત કરાવવાથી થોડી મોમીન બની છે ભાઈ. ધ્યાનથી આ 5માંથી કાજી તું સહેમતી આવું ભાઈ, જરા ઈ બતાવી દે. કે દે બસ હવે 7 જવાબ. હવે ફરી અડધો કલાક લેવું હોય તો મને ચિંતા નહીં, વિચારીને સાચો જવાબ આપજો. આ 5માંથી સહેમતી આવો જો તબ કાજીના દિલમાં કાજી દૂધલી વિચારવા જેવો લાગી ગયો કે યાર હું કોણ કહું છું તો જીવ સૃષ્ટિ કાફર આવું છું. કુરાન પઢાવવાળો કાફર તો હોય નહીં. 1 હાથ કહું છું તો મોહમ્મદ સાહેબ તો હું છું નહીં. 2 હાથ કહું છું તો ઈશા રૂહલ્લાયું નહીં અને ઇમામ મહેદી બી હું છું નહીં. પડોશી કહું છું, ખિલકત કહું છું તો મોમિન નહીં.
છે ને. ખિલકત કહું છું તો અરસે અજીમ પરમધામનો હું માલિક નહીં, કારણ કે ત્યાં હું જઈ નહીં શકવાનું. અને જો મોમીન કહું છું, મૂલ ઇબ્તિદાઈ કહું છું, બ્રહ્મ સૃષ્ટિ કહું છું, તો આગળનો જવાબ મને ખબર નહીં કે ક્યારે ઉતરશે, ત્યાં હું કરતા હતા પૂછશે આગળ, તો આગળનું તો મને આવડતું. એ મોમીનોની જે વાત, એ મુસ્લિમાનની વાત, તો આગળ મને ખબર નહીં. એટલે કાજી ધ્યાનથી બોલે છે. કોઈ કુંડમાંથી હું ના કુંડમાંથી તો આ પર ક્યાં એક હાથમાં ના ખિલકતમાં ના ઇબ્તિદાઈમાંથી બિચારા આમ તેમ ભટક્યા કરે છે કે છે तब जब आया नहीं તબ બોલે સી પ્રાણના तो प्यारे સુંદરથી હાથ છે પ્રાણ, તબ જવાબ આયા નહીં. આટલો મોટો કાજી જેનો કુરાન હાફીઝ છે, મોડે છે, પણ છતાંય કુરાનનો જવાબ નહીં આવડતો. तब बात कही बिजली તબ બીચલી બાત એટલે એક હાથમાંથી ના, બે હાથમાંથી ના, કુંડમાંથી ના, ઇબ્તિદાઈમાંથી કંઈ નક્કી નહીં કરી શકતો. तब बल दीवान ने તો બલદીવાન ચાચાએ એક રૂમાલ મોકલ્યો, પેલું બોક્સિંગ ચાલતું ને ત્યારે એક રૂમાલને પાણી લઈને મોકલ્યો. શિયાળામાં એટલી ઠંડીમાં કોલો કાજી પરસેવાથી વચ્ચે થઈ ગઈ. જવાબ ને આવડે તો કે આટલી બધી પબ્લિકની વચ્ચે હિન્દુ શું પ્રશ્ન પૂછે, પણ સુંદર સાજી ઓલો જઈ અને બલદીવાન ચાચાને પરસેવો બરસે મતલબ કે કાજીને પરસેવો લુખાયો, પાણી બાણી પીડો. કાજી સાહેબ ગભરાશો નહીં, અમે બધાય તમારી જોડે છીએ, તમે સહેજ બી ગભરાશો નહીં, આપી દો પ્રાણનાથજીને જવાબ કે છે. कहीं है मियाँ तो ઓ મિયા થોડા કઈ ગભરાશો નહીં કે છે. भूल के बात कर तो ભૂલી કેમ જાઓ છો? કોઈ એક જવાબ આપો, એક હાથમાંથી, બે હાથમાંથી, કુંડમાંથી, ખિલકતમાંથી, ઇબ્તિદાઈમાંથી કે છે, કઈ હાચે હાચું બતાવી દો કે છે. छूटा वह हुक्म છૂટા વ હુકમ સુને એ જ મંચ પર અબ્દુલ રસૂલ કે છે. तब काजी कड़वो लगा બોલે શ્રી પ્રાણના तब प्यारे दिल કાજી પ્રાણનાથજીના ચરણોમાં બોલે સાપની જેમ દંડવત લોટપોટ. કેમ એને લાઈટ થઈ ગઈ કે આ 5 પ્રકારની પેદાઈશ ના જે મતલબ કરશે એ મારો પ્રાણનાથ, મારો ઇમામ મહેદી, મારા અલ્લાહ, મારા આત્માના માલિક સિવાય બીજો કોઈ ના હોઈ શકે. કે મોહમ્મદ સાહેબે લખ્યું છે કે હરફે મુખ્તિયાર, એ તો એ બાતુની હકીકતના મારફત એ આઈન ખોલશે અને આને તો 5 મતલબ બતાવે છે. આને તો આખું કુરાન એક પાન નંબર, આયાત નંબર સુંદર સાજી સિપાના હાથે મોડે છે. હું જેટલું કુરાન નહીં જાણતો એટલું કુરાન પ્રાણનાથજી જાણે છે. किया सजदा અને એટલા બધા સુંદર સાજી એટલી 15-20 હજાર પબ્લિકની વચ્ચે પ્રાણનાથજીના ચરણોમાં માથું મૂકીને કાજી લોટપોટ થાય છે. હા, મને મુસલમાનો શું કરશે, ફતવો બહાર કાઢશે, મારી નાખશે. સુંદર સાજી આજ બી કોઈ મુસલમાન આવે ને ફતવો બહાર કાઢે ને મારી નાખે, પણ છતાંય આટલો મોટો કાજી ડરતો નહીં. हम तहकीक पहचानिया ઓલો કાજી ભરી પબ્લિક, એટલી બધી પબ્લિકની વચ્ચે કહે છે કે મેં આ પ્રાણનાથજીની ઓળખાણ કરી લીધી. કોણ છે પ્રાણનાથજી? ये बात बड़ी गुजरा અમારા કુરાનમાં બહુ મોટી વાત લખી છે. तब बल दीवान ने ત્યારે ધ્યાનથી બલદીવાન ચાચાના દિલમાં, જેના દિલમાં કુફર ભરેલું હોય ને એ લોકોને ઈમાન ના આવે કે છે. काजी सो पूछिए કાજીને પૂછે છે मुसाफिर કા ભાઈ 17 સાલજીના ગુરુ છે, રાત્રે 17 સાલજી કાજી બાજીને ખરીદી દીધો હોય તો પૈસા આપી. એટલા મંચમાં કહે છે વેચાઈ ગયો છે કાજી. કહે છે કાજી સાહેબ એમ નહીં કે છે આ કુરાન છે ને અને માથા પર લઈને કસમ ખાવ અને સાચું બતાવો કે આ પ્રાણનાથજી છે કોણ. साच बताओ આ કુરાન માથા પર લઈને સાચે સાચું બોલો કે છે. जब जवाब काजी दिया કાજી જવાબ આપે છે કેવી રીતના કે છે. मुसाफिर કુરાનને हमारे માથા પર લઈને એટલી 25,000 20,000 પબ્લિકની વચ્ચે કુરાન માથા પર લઈ અને બોલે છે એટલી પબ્લિકની વચ્ચે. जो हम झूठा અને આજે હું મહાબાનો કાજી અબ્દુલ રસૂલ આ પન્નાજીના દરબારની અંદર, મહારાજા છત્રસાલના દરબારમાં જો આજે હું જૂઠું બોલું તો કે છે तो यही हमको माने અમે બધાય મુસલમાનો માનીએ છીએ કે આ કુરાનમાં અલ્લાહ તાલા પરમાત્માની શક્તિ રહેલી છે અને એ શક્તિ મને અહીંયા જ મારી નાખે. જો આજે હું જુઠ્ઠું બોલ્યો તો કે છે. ये तरतीब जमाने का આ खाविंदा પ્રાણનાથજી કોણ છે? મહારાજ ફરી પડો પ્રાણનાથજી છે. तरतीब जमाने का खाविंदा આખા જમાનનો ખાવીને રબ્બે આલમીન સુંદર સાજી આખા બ્રહ્માંડનો માલિક છે.
એક મનુષ્યના શરીરમાં બેઠેલો છે. દુનિયા નહીં ઓળખતી પણ અબ્દુલ રસૂલ કહે છે કે હું ઓળખી ગયો. સુંદરસિંહ આજ બી પ્રણામીઓના લાનત છે. આજ બી એમના મોટા મોટા ગુરુઓ, જગત ગુરુઓ અને એ કંઠી ધારી પ્રણામીઓ આજ બી પ્રાણનાથજીની ઓળખાણ નહીં કરીએ. ક્યાં એના કરતો તા મહાબાનો કાજી હારો એક પ્રશ્નમાં ઓળખાણ લાવી દીધી સુંદરસાજી. અને કુરાન માથે લઈને કસમ ખાય છે. જો કરી થી શરત અને અમારા કુરાનમાં એને શરત લખી છે કે હું મોહમ્મદ સાહેબના ગયા પછી 1100 વર્ષ પછી હું આ દુનિયામાં આવવાનો છું. તો શરત એ શરત પ્રમાણે આવી ચૂક્યા છે. એને કુરાનમાં આત્મ જાગૃતિનો સમય કયો છે. ત્યારે બલદીવાનને કાજી સુંદર સાજી હજુ હિન્દુ તો એટલા હરામખોરો હોય ને કે કોર્ટમાં ગીતા પર હાથ રાખીને જૂઠું બોલે, પણ મુસલમાન મરી જાય, કપાઈ જાય, પણ કુરાન અને અલ્લાહની જૂઠી કસમ ના ખાય. ક્યારે એટલું તો ઈમાનવાળા એ લોકો છે સુંદરજી. હિન્દુ તો હરામી લોકો છે સુંદરજી. એ ક્યારે ફરી જાય એનું કંઈ નક્કી નહીં, પણ મુસલમાનો જુબાનથી પાક્કા હોય. આજ બી સુંદરસાજી એ લોકો, તમે ધંધો કરવો હોય ને તો એ લોકો જોડે કરજો. એ જુબાન એકવાર બોલી ગયા ને પછી એ ફરે નહીં ક્યારે સુંદરસાજી. એટલા જુબાનના પાક્કા લોકો છે. કહે છે તો 50% તો જીત થઈ ગઈ, 50% તો જીત થઈ ગઈ, પણ હવે પંડિતો રહ્યા છે, હવે હિન્દુઓ રહ્યા. કે છે તો બીજા દિવસનો મંચ પંડિતો જોડે. કારણ કે કાજી મૌલવીઓ, જેટલા કાજી મૌલવીઓ મુલ્લાઓ આવ્યા હતા ને એ બધા તો પ્રાણનાથજીને અક્ષરાતીત માની ચરણોમાં માથું નખાઈને અમારો અલ્લાહ છે સ્વીકારીને નીકળી ગયા. તો બીજે દિવસનો મંચ પંડિતો જોડે આવ્યો. ધ્યાનથી સુંદરજી આ હવે સમજવા જેવો પ્રસંગ છે. પ્રાણનાથજીને કોણ હરાવે છે? પંડિતો તો બહુ બધા હતા, પણ સૌથી વધારે જ્ઞાની 3 પંડિત હતા. એનું નામ શું હતું? સુંદર, વલ્લભ અને બદ્રી. આ 3 પંડિતો સૌથી વધારે જ્ઞાની હતા. ઓર બી બહુ બધા પંડિતો હતા. તો ભાઈ નક્કી થયું તમારામાંથી કોઈ એક જણ આવે ને અમારામાંથી એક જણ આવે. કારણ કે તમારામાં 10 જણ એક હાથે બોલે અને અમારામાં 10 જણ એક હાથે બોલીએ તો પેલો કૂતરો વો કરતો હોય. શું એવું નહીં, એવી નહીં ચર્ચા થાય. ભાઈ તમારામાંથી કોઈ બી એક જણ ન મોકલો અને અમારા તરફથી એક જણ આવીશું કે છે. તો સુંદરસિંહ એવી રીતે નક્કી થયું. તો બધા પંડિતે બદ્રી નક્કી કરી દીધો. અને આ બાજુ કારણ કે આગલે દિવસ તો પ્રાણનાથજી મંચ પર ગયા, બીજે દિવસ પ્રાણનાથજી કે ભાઈ હું મંચ પર નહીં જાઉં. છત્રસાલ મહારાજ કે સ્વામીજી ઇજ્જતનો સવાલ છે, તો કે પંડિત જોડે ચર્ચા કોઈ દાર થાય कि पंडित का बच्चा कभी न बोले सच्चा और जो बोले सच्चा तो वो नहीं पंडित का बच्चा. સાચું અને પંડિત બે હાથે ના રહે. જેમ એક મેનમાં 2 તલવાર ના રહે ને એમ પંડિત અને સત્ય બે હાથે ના હોય. સત્ય બોલો તો સમજી લો કે પંડિત નહીં, અને પંડિત હોય તો એ ક્યારે સાચું ના બોલે. સુંદરજી આ બેના આદવેર છે. કેમ કોઈના આ વાત પર સંશય હોય તો જરા મહાભારત પડી લો. કળિયુગના એધાન એના પંડિતો બ્રાહ્મણો કેવા છે કે મારા જમાને એવા જૂઠ પાખંડ પંડિતો છે જે ક્યારેય સત્ય નહીં બોલે. મહાભારતમાં લખેલું છે, જોઈ લો. જાઓ સુંદરસાજી, જેને સંશય હોય તો. પ્રાણનાથજી કે પંડિતો જોડે મૌખિક ચર્ચા ન થાય. ભાગવતના 40 પ્રશ્નો લખી નાખી. છત્રસાલના કોઈ જા કે એ પંડિતો જે ભાગવતના, રામાયણના, ગીતાના પારાયણો કરી અને લોકોના કંઠીઓ બધી ફૂંકો મારી, ધબ્બા મારીને આશીર્વાદ આલીને ભવસાગર પર જા ભાગવતના શ્લોકના જવાબ આપો. ધ્યાનથી સુંદરસાજી. તો હવે મહારાજા 17 સાલ બીજે દિવસ મંચ પર આવે છે. કે છે ભાગવતના પ્રશ્નો 40 લખેલા હતા. તો બદ્રી પંડિત આવે છે. બદ્રી પંડિતના 40 શ્લોક મહારાજા છત્રસાલ સંભળાવે છે. તો બદ્રી શું કહે છે? એ પ્રશ્નો મહારાજા છત્રસાલ શ્લોક બોલે છે અને બદ્રી પંડિત સાંભળે છે. તો બદ્રી શું કહે છે કે ભાઈ આ વ્રજ અને રાસ અખંડ ગૌલોક જે ભાગવતમાં અખંડ શ્રી કૃષ્ણજીની વાત છે, અને આ અખંડ કૃષ્ણની એ પરમાત્માની વાત છે. એ સંસારમાં શ્રી કૃષ્ણજી સિવાય જેને લીલા કરી છે એના સિવાય કોઈ બતાવી જ ના કે ભાઈ અમે લીલામાં નહોતા.
જેને એ વ્રજ અને રાસની લીલા કરી છે એ જ બતાવી શકે. એના સિવાય આના જવાબ ના બ્રહ્માજી, ના શિવજી, ના 33 કરોડ દેવી દેવતા કે ના અમે કોઈ પંડિત બ્રહ્માંડ ના આપી શકીએ. ધ્યાનથી બદ્રી પંડિત આ કહે છે કોઈના બિના ભગવાન એ ભગવાન એ પરમાત્મા સિવાય આના જવાબ કોઈ ના આપી શકે. તબ શ્રી મહારાજને તારા મહારાજ ધ્યાનથી મહારાજ કે બદ્રી તું લેખિતમાં આપું, કારણ કે પ્રાણનાથ જે કહ્યું કે જેટલી વાત થાય ને લેખિતમાં લઈ લેવાની. કે બદ્રી તું લેખિતમાં આપું કે આ પ્રશ્નોના જે જવાબ આપે એ પરમાત્મા છે. બદ્રી કે હા હું આપી દઉં. કારણ કે બદ્રીને ખબર છે કે પરમાત્મા સિવાય આ શ્લોક કોઈ, કારણ કે પરાશક્તિના જ્ઞાન સિવાય, એક તારતમ જ્ઞાન સિવાય બ્રહ્માંડમાં. એટલે તો ઓલો જુનાગઢમાં કે જામનગરમાં ઓલો કહે છે ને, કોણ કથા ભાગવતની કોણ કરતું હતું? કાનજી ભટ્ટ. કો કેશવરાય તારા દીકરાના જવાબ તો સ્વયં બ્રહ્માજી ના આપી શકે. આ એ પ્રશ્નો છે સુંદર સજી, જેની જોડે 4 વેદ છે એના જવાબ આપી દીધા. એટલે બદ્રીએ લેખિત આપી દીધું કે હા આ પ્રશ્નોના જે જવાબ આપશે એ સ્વયં પરમાત્મા છે. માયા બદ્રી પરસુખ મહારાજા ખુશ થાય છે કે બદ્રીએ લેખિત આપ્યું એટલે ખુશ થાય છે. હવે બદ્રીએ લેખિત આપી દીધું, જોઈતું તું જા. એટલે મહારાજા છત્રસાલે ઈશારો કર્યો સ્વામીજી આવી જાઓ મંચ પર. પ્રાણનાથજીને મંચ પર બોલાવી દીધા અને મંચ પર બોલાવી બદ્રી તો એક શ્લોકનો જવાબ ના આપી શક્યો, પણ પ્રાણનાથજીએ 40 પ્રશ્નોના 40 જવાબ સુંદર સાજી ચર્ચા કરીને સુંદર સાથને સમજાયા. રસ રહ્યા એવો ચર્ચાનો ચર્ચાને રસ રહ્યો સુંદર સાજી. બ્રહ્માંડમાં ક્યારેય કોલે ખોલ્યા નહીં, ક્યારેય એવું જ્ઞાન નહીં આપ્યું. એવું જ્ઞાન પ્રાણનાથજી સંભળાવે છે સુંદર સાજી, જે તમે આજે 40મો દાણો સાંભળો છો ને. બેનો કે છે એક કઈ વાત રિપીટ થઈ, રોજ નવી વાત જે ક્યારેય સંસારમાં ના સાંભળ્યું હોય એવી વાતો આપણને ધનીની મેરથી મળી જાય. રહા ન જાય મુખ આ મુખથી કયું ના જાય કે છે. આદિ રાત ઉપરાંત ચર્ચા કેટલા લગી ચાલી? આધી રાત ઉપરાંત 12-1 વાગ્યા લગી ચર્ચા ચાલે છે. દોરો ગયા બદ્રી જો બદ્રી પંડિત ઘરે જાય છે. સબ પંડિતો મિલકે બીજા બધા પંડિતો આવ્યા હતા, એ બધા પંડિતો મળીને બાતે પૂછી તબ ઓલા બદ્રીને પૂછે છે कैसी तुम चर्चा करी પ્રાણનાથજી જોડે તું શું ચર્ચા કરીને આવ્યો? कैसा दिया जवाब તે જવાબ શું આપ્યો? मैं जदारत बोलिया એટલે બદ્રી કે જિંદગીમાં પહેલી વાર મરજ પડી પડે. શું કહે છે? मैं जदारत આખા જીવનમાં પહેલી વાર સત્ય બોલીને આવ્યો છું, લેખિતમાં આપીને આવ્યો છું કે છે. બાકી અત્યાર લગી કોઈ દાડો સાચું બોલ્યો જ નહીં કે છે. उड़ाए दिया एक बार અને ઉડાઈ દિયા. આપણે ગણેશ હોપારીના ભગવાન બનાવતા હતા, આપણે નાડવા ચઢાવતા હતા, આપણે કાચા ચોખા લગાવીને ભગવાનના ભોગ લગાવ્યા. આજે જૂઠ ફેલાઈ રાખ્યું છે. આ જૂઠને ઉડાડી મારી. કેમ? કારણ કે સત્ય પરમાત્મા પહેલી વાર બતાવીને આવ્યો છું. આ પ્રાણનાથજી જ પરમાત્મા છે. બાકી તો આપણે હમડાના લાકડો પૂજાવતા હતા, આપણે નારિયેળો મંત્ર આવતા હતા. સુંદરજી એમાં અથેરીમ ભગવાનો આપણે બતાવતા હતા. આ બધું જ જૂઠું મેં ઉડાડી માર્યું કે છે. इन ख्वाब के आज એટલે બધા પંડિતો મળીને જારે બદ્રી તને લીકાર છે કે આ ખ્વાબમાં આજ દિન સુધી આ વિતક નથી થઈ તો લગી આ નારાવાળા બધા કે છે. જેટલા બી હતા ને આ બધા મુહૂર્ત જોવા, ચોઘડીઓ કરાવવા, દોરો કરાવવા, મંત્ર કરાવવા, પોણી ચો ન કરશે, કૂવાનું મુહૂર્ત કરાવવા, બાઇક ન ઉલાવવા, નામકરણ માટે બધું જ આપણા 16 સંસ્કાર આવે છે. જન્મથી લઈને મળીએ ને ત્યાં લગી 16 વિધિઓ આવે. ધ્યાનથી કહે છે. તો આ એક એક વિધિ કરવા બધા કોના ઘેર આવે છે? કોને પૂછે? આ હિન્દુઓના પરમાત્મા પ્રાણનાથજી કોઈ નહીં. આ હિન્દુઓના પરમાત્મા આપણે પંડિતો છીએ. અમને કાર ચોઘડી એમ કહે છે કે આ ચોઘડીઓ સારું છે, હવે કાર ચોઘડી એમ કરે. કારણ કે આ પરમાત્મા આપણે કહીએ એ જ આ લોકો કરે કે છે. સુંદરજી આપણું કહેલું જ આપણે હોપારીને એમ કહે કે આ પરમાત્મા છે. હા હોપારીની એ લોકો પૂજા કરે અને પછી એ જ હોપારીને પેલો ધોઈને ખિસ્સા મૂકી દે અને પેલો હુડીમ કાચી પિચકારીઓ મારી દે. એટલે ભગવાન એટલોય વિશ્વાસ નહીં. એક વખત એક ગામ હતું, આવું સરસ ઘર બનાવ્યું હતું. પરિવાર અમેરિકા રહેતો છે, પછી વાસ્તુ કરવાનું થયું એટલે પરિવાર આવ્યો. હવે ત્યાં અમેરિકામાં ભણેલા ગણેલા દીકરો ને દીકરી એનો વહુ બેઉ બિચારા પૂજા માટે બેઠા. એટલે મહારાજ પૂજાની વિધિ કરાવવા બેઠા.
હવે પૂજાની વિધિ કરવા બેઠા એટલે એ લોકો એટલા જ્ઞાની છે ને કે કોઈ બી શ્લોક બોલો કોઈ બી વાત પર તો પૂછે કે મહારાજ આ છે, એટલે પેલો હોપારી કાઢીને મૂકી. હવે હોપારી આપણે મહારાજજી જોડે કે ભાઈ ભગવાન છે, પછી કે છે એને છે ને આમ હાથમાં પાણી આપ્યું, પછી ગંગા જમનાના શ્લોક બોલ્યા, પછી કે છે ભગવાન પર મહારાજ કે આ ગંગા જમનાનું પાણી નહીં કે છે, આ તો ટોકીનું પાણી છે. અરે કે આમ જે હું શ્લોક બોલે એટલે ગંગા જમનાનું થઈ જાય. પછી કાચા ચોખા લગાવીને કહે છે ભોગ મહારાજ કાચા ચોખા છે કે છે માન હું કહું એટલે મોણી જવાનું કહે છે. પછી નાડું કરીને વસ્ત્રમ સમારવ્યાની અને ભગવાનને બધું કરાવ્યું કે છે. પછી ધોઈ અને હોપારી પાછી મૂકી દીધી. હવે પેલા કે હવે દક્ષિણા લો, એટલે ફોરેનની તો સંસ્કાર જ એવા, પેલા લોકો સિગરેટ પીતા હોય એટલે સિગરેટનું ખોખું હતું એમાંથી પેલું પિચરકવાળું આવે ને કાગળ, ખબર સિગરેટમાં આવે પિચરકવાળું, એવું કાઢીને લો મહારાજ આ 2000ની નોટ કહે છે. પેલા કે પેલો કહે છે મહારાજ પંડિત કહે કે ભાઈ આ 2000ની નોટ નહીં, આ તો સિગરેટના ખોખાનું પિચરક છે. મહારાજ મોની લો 2000ની નોટ છે કે છે. અત્યાર લગી તમારું મોન્યું મેં બધું કહે છે. હવે મારું મોનો કહે છે અત્યાર લગી તમે હોપારીના ભગવાન બનાવ્યા, નાડું ચઢાવ્યું, કાચા ચોખા ખવડાવ્યા, ટોકીનું પાણી કરાવ્યું, મેં બધું તમારું મોન્યું, તમે એક વાત મારી ના મોનો કહે છે. પંડિત શું બોલે બિચારો સુંદર સાજી કહે છે. પણ આ સુંદરસિંહ આ એક મોટી અજ્ઞાનતા છે સમાજમાં કહે છે. હવે બતાય બદ્રી તારા ઘેર મુહૂર્ત કઢાવવા, ચોઘડીઓ જોડાવા, આ વિધિઓ કરાવવા કોણ આવશે? બતાય બધા પંડિતના તો પરમાત્માના જોડે જાય. તું પરમાત્મા પ્રાણનાથજીને બતાવીને આવ્યો, બધા પ્રાણનાથજીના શરણમાં જશે. આપણા ઘેર કોણ આવશે કે છે બેટદાન દક્ષિણા કોણ હાલશે, પ્રણામ કોણ કરશે, આપણને માન સન્માન કોણ હાલશે? બધા પંડિતો ફિટકાર આપે જ્યારે બદ્રી કે છે. અને ધ્યાનથી બધા પંડિતો શું કે છે મહારાજ ફરી બોલો કે હાચું બોલતો પેલો બદ્રી કે છે ઓ બદ્રી તું મરી ચમણા, જો અમે કોઈ દાડ સાચું બોલ્યા છીએ તો તું બોલીને આવ્યો કે છે. આપણો ધર્મ છે કોઈ દાડ સાચું બોલવાનું કે છે. આપણે જૂઠ ફેલાઈ રાખ્યું છે કે છે. જ્યારે તું પરમાત્મા પ્રાણનાથજી બતાવીને આવ્યો છું, જ્યારે એની વાત તું સાચી બતાવીને આવ્યો કે છે. હવે કોણ ભેટદાન દક્ષિણા આવશે, કોણ ગુરુજી કે છે, કોણ આશીર્વાદ લેવા આવશે, કોણ આપણને માન સન્માન, કોણ આપણને વિધિઓ કરવા બોલાવવા આવશે? બદ્રી કોઈ આપણા ઘેર નહીં આવે કે છે. હવે જાય કે ઉલટાઈને મારશું. જો હવે પંડિતોની બુદ્ધિ કેટલી ભ્રષ્ટ થઈ ગયેલી આપણે ઉદયપુરની વિતકમાં જોઈ ચૂક્યા છીએ બહુ સારી રીતે. સુંદરજી ઓ ઉલટાઈ દો. સુંદર સજી આ લોકો એટલા નીચતા પર ઉતરી આવે. સુંદર સાથ કેટલા નીચતા પર ઉતરી આવે. જો એમના કારનામાં જો એ તો પ્રાણનાથજીએ લખ્યા છે. આ કારનામાં બદ્રીને કહે છે તું થાકી ગયો છું, જા ઊંઘી જા. અમે પ્લાન કરીએ કાલ પ્રાણનાથજીને કેવી રીતના હરાવવા. ધ્યાનથી ત્યારે બધા પંડિતો મળીને કાલ સવારે જજે તું કે છે અને જીતીને તું આવજે. અમે સુંદર સંસ્કૃત જાણતા હતા એટલે કે અમે શ્લોકો બનાવી દઈએ છીએ, અમે પ્રશ્નો બનાવ્યા. ખાલી પ્રાણનાથજીને જ પ્રશ્ન પૂછવાના જ છે, અમને છે કે નહીં કે છે. તો અમે પ્રશ્નો બનાવીએ છીએ અને કાલે જજે તું અને જવાબ માંગજે. પ્રાણનાથજી સાચા પરમાત્મા હોય તો અમારા બી પ્રશ્નોના જવાબ આપે. જઈને જવાબ માંગજે કે છે. અને અમે બધા આચાર્ય મંડળ મદદ ભાઈ જશે તારા કે છે. સાચું હોય ખોટું હોય પણ તૂટી પડવાનું વાત આવે એટલે સુંદર સજી એટલે કે છે અમે બધા મદદમાં આવી જઈશું. હવે રાત્રે પંડિતોએ મળી અને પ્રશ્નો તૈયાર કર્યા. હવે ચરણ હોમજો ધ્યાનથી સુંદરજી કેવા પ્રશ્નો તૈયાર કરે છે કે છે બિના જાને નિશાન. કોઈ શ્લોક ગીતા ભાગવતમાં હતો જ નહીં, મન તેલક શ્લોકો બનાવ્યા. આટલી નીચતા પર આ લોકો ઉતરી આવે છે. સુંદર સાજી જ્યારે પરમાત્મા હાથે જ આટલી નીચતા પર ઉતરી આવે એ તમારું ને મારું કલ્યાણ કરે. ખરે જેને વિધિઓ કરવા, ચોઘડીઓ જોવા, લગ્નો કરવાના બધું કરવા બોલાવો છો. આ એ પંડિતોની વાત ચાલે છે. રાત્રે પ્રશ્નો શ્લોકો બનાવી દીધા અને સવારે બદ્રીને ચિઠ્ઠી આલી દીધી. લે જઈને જવાબ માંગ્યા દે. સવારે
બદ્રી ઓલા રાત વાળા પ્રશ્નો જે પંડિતોએ આલ્યા હતા ને એ લઈને દરબારમાં બલદીવાન ચાતા જોડે આવવા દે. बलदीवान को बात બલદીવાન કે दे। છે કે બલદીવાન ભેટદાન દક્ષિણા આલો અમારે ઘેર જવું છે. બલદીવાન કે રાતે હારી જાય છે ને ભેટ જાઓ. તો કે તો અમે હારી બારી નતા ગયા. પ્રાણનાથજી જો ને છત્રસાલજીના ગુરુ છે. वो छत्रसाल राजा छत्रसालના ગુરુ એટલે અમારા ગુરુ બરોબર. જો એ હારી જાય તો છત્રસાલની આબરૂ જાય, તમારી બધાની આબરૂ જાય. એટલે રાતે છત્રસાલજીના ગુરુ હતા ને એટલે રાત્રે 15-20 હજાર પબ્લિકની વચ્ચે અમે એની માન ઇજ્જત રાખી લીધી. નહીતર રાતે અમે ધારીએ ને તો કે એવા પ્રશ્નો પૂછીએ ને આ પ્રાણનાથજીને કઈ જવાબ ના આવડે. પણ એ તો મેં કઈ પ્રશ્ન ના પૂછો, એ તો તમારી બધાની રાજગણની ઇજ્જત રાખવા માટે કે છે. અને જો આ પ્રાણનાથજી પરમાત્મા સાચા હોય ને તો હું બી પ્રશ્નો બનાવી લાવ્યો છું. કાગળિયું ખોલીને બલદીવાન ચાચા દીધી લો કે આના જવાબ આપો, આ શ્લોક ખોલીને બતાવો તો પરમાત્મા સાચા કે છે. या खबरदार ઈ બલદીવાન ને કે છે. भाई बेट महाराज ઓ બલદીવાન ને અને બદ્રીને વાત ચાલતી હતી એટલે મહારાજા છત્રસાલ એંગડી આવે છે. દેતી કે છે તો મહારાજા છત્રસાલ શું કે છે? अब ही बात करते और તો બદ્રી કે છે કે છત્રસાલજી તમારા ગુરુ પરમાત્મા હોય ને પ્રાણનાથજી તો જરા જવાબ આપો ધ્યાનથી. તો મહારાજા છત્રસાલ શું કે છે? तब पूछा महाराज ने તો મહારાજા છત્રસાલજી બદ્રીને કે છે रात की बात कैसी और ખિસ્સામાંથી રાતનું લેખિતમાં કયા પ્રશ્નનો જવાબ આવશે પરમાત્મા લેખિતમાં આપેલું છે તોય બદ્રી ફરી ગયો. તો છત્રસાલ કે તું રાતવાળો બદ્રી અત્યારે ફરી ચમણો છો કે છે. રાતે તું નક્કી કરીને લેખિતમાં આપીને ગયો છું અને સવારે ફરી ગયો છું કે છે. ये प्रश्न भागवत के તો ધ્યાનથી મહારાજા છત્રસાલજીના માતા સિરંદા તરફથી સુંદર સાજી એવું જ્ઞાન મળ્યું છે જે શસ્ત્ર અને શાસ્ત્ર બેમાં પારંગત છે. કારણ કે માતા શ્રીને અને પિતા ચંપતરાયને ખબર છે કે એકલી ના શસ્ત્રથી દુનિયાને જીતી શકાય કે ના એટલી શાસ્ત્રોથી જીતી શકાય. બે વિદ્યા જોઈએ સુંદર સાજી. અને એમાંય અહીંયા બેઠેલા મારા ક્ષત્રિય ભાઈઓ જે શસ્ત્ર ચલાવવામાં તો માહિર છે પણ એમાં કોઈ કમી હોય ને તો આ શાસ્ત્રનું કમી છે પ્રાણનાથજી એ બી પૂરી દેશે. અને દુનિયાને જીતવા માટે આ બેયની જરૂર છે સુંદરસાજી. છત્રસાલ ભાગવત જાણતા હતા. બદ્રીને કે લાઈ જોતા આવો આગળ જોયું. સુંદરસાજી આપણી જેમ નહીં કોઈએ કહ્યું ને માની લીધું કે તને આ માતા નડન બાપો નડન મા નડન ફલાની નડે છે અને આપણે માની લઈએ. સુંદરસાજી ભાઈ મા મારી તને ચમની ખબર પડી કે મારી માં મને નડે છે સુંદરસાજી. બીજાને ચમની ખબર પડે એ તો પેલું મને ખબર પડે ને સુંદરસાજી. તો ધ્યાનથી તરત જ મહારાજા છત્રસાલે આમ આપલી મારી બે સૈનિકો દોડીને આવ્યા. મહારાજા છત્રસાલ કે જાઓ મારા કક્ષની અંદર ભાગવત છે લઈ આવો. સૈનિકો દોડીને ગયા ભાગવત લઈ આવ્યા. ભાગવત લઈ આવ્યા મહારાજા છત્રસાલજી આવી રેલ પર મૂકી દીધી. બદ્રી તારા એક એક પ્રશ્નના જવાબ મારા પ્રાણનાથજી નહીં હું પ્રાણનાથજીને એક સુંદર સાથ છત્રસાલ આપવા તૈયાર છું. પ્રાણનાથજીને તો બહુ દૂરની વાત છે. ઓ બદ્રી હું તારા પ્રશ્નોના જવાબ આપું પણ તારા એક એક પ્રશ્નોના જવાબ ત્યારે આપું આ ભાગવત રહી. આમાંથી તું લખીને આવ્યો છો ને તે કહ્યું કે આ ભાગવતના પ્રશ્નો છે જરા આ ભાગવતમાંથી મને શ્લોક બતાય. આ શ્લોક પેલા કઈ જગ્યા પર લખેલા છે એ બતાવી કે છે. हमको सब जाना કારણ કે ભાગવત હું જાણું છું ભાગવતનો આ એક બી શ્લોક નહીં બદ્રી કે છે. झूठी बातें તું बनाई જૂઠી વાત બનાવીને આવ્યો છું બદ્રી. ભાગવતના એક શ્લોક નહીં કે છે. करने लगे तो તું આવું કે છે આ કામ કરવા આવ્યો છું. तब उस महाराज મહારાજને એવો ગુસ્સો ચડ્યો સુંદર સાજી કે તમે પંડિતો થઈ આખા સંસારને ઉભરવાનું જ્ઞાન આલવાનું પરમાત્માએ તમને કામ આપ્યું છે અને તમે જ આટલી નીચતા પર ઉતરી આવો છો. સીધી તલવાર ખેંચી અને બદ્રીના ગરદન પર મૂકી. આય બદ્રી જવાબ બતાવ્યા શ્લોક ક્યાં લખ્યો નહીં તો આજે બ્રહ્મ હત્યા લાગો તો ભલે લાગે પણ આજે તારું ગરદન કાપી નાખીશ તાકી સંસારમાં કોઈ પંડિત આવી જરૂરત ના કરે ગલત વાતો ના ફેલાવે. બતાય બદ્રી ક્યાં ગડી લખ્યા છે કે છે चढ़ी बड़ी रीस તલવાર મૂકી દીધી કે છે. कही बुंदिया इन्हें गुरु ना
કરે બદ્રી થથરી ગયો સુંદર સાજી, ખબર છે કે છત્રસાલ ગરદન કાપી નાખશે. સુંદર સાજી તારે બદ્રીએ સ્વીકાર્યું કે ભાઈ હું તો રાત વાળો જ બદ્રી છે, રાત જ. આ તો પંડિતોએ મનદરક શ્લોકો લખીને મને આપી દીધા છે, બાકી રાતવાળી વાત જ સાચી છે. ત્યારે મહારાજા છત્રસાલ કહે છે કે આ પંડિતો જો આટલા નીચતા પર ઉતરી આવતા હોય તો છત્રસાલ મહારાજ તરફથી આજે તમામ ક્ષત્રિયોને, ક્ષત્રિયો નહીં તમામ હિન્દુ ધર્મને, સુંદરસાજી જો પહેલું પોતાનું કલ્યાણ કરવું હોય ને તો પહેલું શું ના કરવું જોઈએ? મહારાજ ફરી પડો કે છે કહી મુંદેલા ઇને ગુરુ ન કરે કે પહેલું જે બ્રાહ્મણ હોય ને એને કે આપની કંઠી નહીં બોધી, એને ગુરુ ધારણ નહીં કરવા. કોઈ બી બ્રાહ્મણ ના, અરે આ બ્રાહ્મણ વગર ના ચાલે, બ્રાહ્મણ વગર ના ચાલે. સુંદર સજી આ ઉલટી રીત છે પ્રાણનાથજીની, એટલે તો પ્રાણીમાં આવે છે ઇન ઉલટી સે પિયા પ્રેમે કરે. આ દુનિયાથી ઉલટી રીત છે સુંદરજી, દુનિયાના બમણ વગર નહીં ચાલતું. અને આ વાણી તેમ કે બ્રાહ્મણને ગુરુ ના કરતા, સુંદર એને ગુરુ બનાવતા જ નહીં, કોઈ ગાડી પર ના બેહાડતા. અને આજે જેટલા બી મંદિરોમાં બેઠા છે એ બધાય અમે શર્મા કર્મ વર્મ વ્યાસ વાટક સુંદર, એટલે તો આ વિતક નહીં કરતા. પ્રાણનાથજી એમના પોલ ખોલ્યા છે. આ વિતક કરે લોકો કોઈ મંદિરમાં જાઓ સુંદર સાજી, કારણ કે બ્રાહ્મણોની સુંદર સાજી આ પોલ ખોલી છે કે એમને એવા નીચ કામ કર્યા છે. સુંદર સાજી આજ બી એમની હરકતો એવી જ છે કે છે કોઈના નવાવે શીશ અને બ્રાહ્મણને પ્રણામ બી ના કરવા જોઈએ. જો કોઈ મંદિરમાં ગુરુ બ્રાહ્મણ હોય ને તો કોઈ શિષ્યના એટલે પ્રણામ ના કરવા જોઈએ. સુંદર સાજી આ છે બી તક. આપણે આ ગુરુ મહારાજ વગર ના ચાલે, બાપજી વગર ના ચાલે, જાઓ તાલે મરો. બાકી પ્રાણનાથજીએ તો કહી દીધું છે અને છત્રસાલે કહ્યું કે બ્રાહ્મણને ગુરુ ના કરતા ને એમને પ્રણામ ના કરતા. સુંદર પછી જાઓ જવું હોય તો, કારણ કે એ લોકો તમને ક્યાં લઈ જશે કે છે. ઇનકી પટી સિર અને પર ત્રીજી વાત કે છે પહેલા તો બ્રાહ્મણને ગુરુ ના બનાવવા જોઈએ અને ગુરુપદ પર બેહાડવાય ના જોઈએ, એમને પ્રણામ ના કરવા જોઈએ. અને ત્રીજી ઇનકી પટ્ટી, પટ્ટી એટલે પહેલા એ બુંદેલોમાં એક રિવાજ ચાલે છે કે પૈણવા જાય ને તો બ્રાહ્મણના હાથે વિધિ કરીને, આજે બ્રાહ્મણ આપણને મેઢર બોધે એમ બુંદેલખંડની અંદર પહેણવા જાય ક્ષત્રિય તો પટ્ટી મતલબ કે મંત્રી અને અહીંયા માથા પર પટ્ટી બાંધે, જે સોનાની હોય ચાંદીની હોય કો તો થોડું સોનું હોય એ પટ્ટી બાંધે. એ મંત્ર બાંધીને મતલબ કે બ્રાહ્મણ વિધિ કરે. એટલે ક્યારે બ્રાહ્મણના હાથે કોઈ વિધિ કરાવી તો કોઈ પ્રશ્ન થાય તો વિધિ કોણ જોડે કરાવી ભાઈ? કે શાસ્ત્રોમાં લખ્યું છે બ્રાહ્મણ કોણ? બ્રહ્મચિહ્ન હે ઇતિ, જેને એક પરમાત્માની ઓળખાણ છે એ બ્રાહ્મણ છે. એ અષ્ટવક્રાએ અને વેદોમાં આ વાત લખી છે. ભાઈ જન્મથી બ્રાહ્મણ ન થવાય કોઈ દિવસ. સુંદર સાજી એક કારણ કે અમારી ધ્યાનથી સુંદર, અમારે જ્યારે બી લગ્ન હોય, મરણ હોય, બેનું હોય, 12મું હોય, 13મું હોય, ચાહે જન્મદિવસ હોય તો અમે રાજ્યને જ પર થાય. અને અમારી આ વિધિ પેલો મહારાજ તો શું શ્લોક બોલે છે ખબર નહીં, અમારી હરેક વિધિમાં સેવા પૂજા. અહીંયા બેઠેલો કોઈ સુંદર સાથે એવું નહીં હોય કે જેને વિધિ કોઈ ના આવડે. પૂરણ બ્રહ્મથી અમારી વિધિ ચાલુ થાય. સુંદર સાજી પછી આરતી આવે, ચંદન આવે. સુંદર સાજી પછી આરતી આવે, પછી ભોગ આવે, પરિક્રમા આવે, પછી ભોગ આવે, સ્વરૂપ આવે. સુંદર સાજી આ તો વિધિ છે. અમે કોને નહીં આવડતી? આ બધાય બ્રાહ્મણો છે. અને કોઈ ભૂલ ખરી? બ્રાહ્મણ તો મંત્ર શ્લોક બોલતા ભૂલે આવડે, અને આપણે તો કશામાં ભૂલ નહીં, કારણ કે બધા સમૂહમાં બોલતા હોય. સુંદરજી એક વખત છે ને અમારે પેલા આનંદવાળા મામા છે, પાલ જ રહે છે, રેલવેમાં નોકરી કરું છું. મિસ્ત્રી દાદા બેઠા પૂછો, એમની 2 દીકરીઓના લગ્ન. એટલે લગ્ન કરાવવા માટે મને કે સાહેબ તમે કરાવી દેજો કે હારું હું કરાવી દઈએ. હવે હું ચકલાસીમાં રહું, જોન બી અમારે ચકલાસીની જાય હતી, કારણ કે હવે અમારા જ ફરિયાની જોઈન ચકલાસીમાં જ્યાં હું રહું ને એ જ ફરિયાની જોઈન, એટલે એ તો મને સારી રીતે ઓળખે. સાહેબ તમે લગ્ન કરાવવાનું કે હો, કે ડૉક્ટરનું કરવાનું આ કમોની કે હા એ કમોની. એમ મને કે તમે તો ડબલ આવક ક્યાં છે. પણ એમને શું ખબર કે બિચારા આ તો કાંઈ નહીં લેતા. એમ શું હવે હું પહેરાવતો હતો એટલે બધા છોકરા પછી હોજે બેસે ને, બધા હાથે બેસે, કારણ કે હોજે ફરિયાના છોકરા હોય એટલે બધા બેસે, એ બધા મજાક મસ્તી કરે એમ. એટલે હું જેટલી વિધિ બોલતો હતો આજુબાજુવાળા સુંદર, અને પેલી જે દીકરી સુંદર સાથે દીકરી બાજુ બેઠી હતી, આ બાજુ વરરાજે બેહાડ્યા હતા, મોયરામ પધરાઈ હતી, તો એ પેલું પૂરણ બ્રહ્મ બોલવા લાગે, શ્લોક બોલવા લાગે, એ બોલે. તે પેલા જોઈનવાળા પૂછે આ જે દુલ્હન પણ આ શું બબડ્યા કરે છે એમ કે છે.
તો કે એ તો બબડતી નહીં હું કે એ શ્લોક બોલે છે તો કે એને આવડે કે હા તો હું ના હોય ને તો એ વરરાજાને કહે હું બોલું છું ને આપણે બે પૈણી લઈએ અમારી જરૂર ના પડે. સુંદરજી આ છે વિધિ કે છે સુંદર સાથ કે કોઈની જરૂરત ના પડે તમે ખુદ કરી લો સુંદર સાથજી. તમને બધાને આ વાતો આવડે છે કે છે अब वादियो जिनको કોઈ બ્રાહ્મણ જોડે વિધિ ના કરાવતા कुंजल की जात એ ક્ષત્રિયોની જાતમાં जिनको उठो न सोए ઉઠો એટલે આ ચોથી વાત છે. ચોથી વાત શું છે કે પેલા બ્રાહ્મણ આવે તો ઊભા થઈને એને માન સન્માન આલતા એને ઊભા થઈને એને માન સન્માન બી ના આલતા સુંદર સાજી. આટલા નીચ કર્મ કરે એને શેનું માન આલવાનું હોય? सुंदर वल्लभ बद्री આ સુંદર વલ્લભ બદ્રી भले मिले कलमाही આ કળિયુગની અંદર 14 विद्या निपुण 14 વિદ્યામાં નિપુણ છે पर एको जानत नाही પણ એક પરમાત્માની ખબર નહીં સુંદર સાજી. અને એના માટે પ્રાણનાથજીએ લખ્યું છે વાણીમાં અગમ જાણો મન કી પરખો સૂજે 14 ભવન મૂત કો જીવિત કરો પર ઘર કી ન હોવે. આટલી વિદ્યા જાણે પણ મર્યા પછી ક્યાં જવાનું બિચારા એ ખબર નહીં કે છે. ढेर बलदीवान પછી બલદીવાન આગળ भाई जो चर्चा जोर આ ચર્ચા થાય છે. सब पंडितो मिलके બધા પંડિતો મળીને मेरा चित दिया બદ્રી કે હું તો रात वाળો છું પણ પંડિતોએ મારી ચિત્ત મરેડી દીધું. जेल भय सब પંડિતોની હાર થાય છે. फते भई इस्लाम ધર્મ પ્રાણનાથજીની ફતેહ જીત થાય છે. काफर शाह मोह એક જો પંડિતોને શું કરીને લખ્યું છે काफर शाह मोह होय के કારણ કે એક પરમાત્માને ના માને એક પરમાત્માની વાણી ના માને એક કાફર છે. જાઓ આજ બી પ્રણામી સમાજના મહારાજો ઝાડોની પૂજા કરે. ખીજડા મહારાજ સુંદર સાજી દેવચંદ્રજીની ચાંદીની મૂર્તિ બનાવી ઉપર દૂધ અભિષેક દેવચંદ્રજીની મૂર્તિ જેને આખી જિંદગી મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો એની જ મૂર્તિ બનાવીને પૂજા કરે છે. એક પ્રાણનાથજીની વાણી છોડીને એક પરમાત્મા સિવાય અન્ય કોઈનું પૂજન કરો તો એ કાફર છે. કુરાન ખોલીને જોઈ લો લખ્યું છે. તો એ લોકો શું છે શાસ્ત્રોમાં લખ્યું છે સુંદર સાથજી પણ કોણ એમને ખ્યાલ લલકારે કે છે ले गए अपने धाम સુંદર સાજી પછી બધા પંડિતો પોતપોતાના ઘેર ગયા एक बात इत और ઓર એક પ્રસંગ બને છે કે છે कुंवर ठाकुर में કુંવરો ઠાકોરની અંદર भरत राज की કારણ કે પ્રાણનાથજીના આયે 3 વર્ષ થઈ ગયા. 5000ની જમાત છે. આખું પન્નાજી બુંદેલા સૈનિકો અફસરો અધિકારીઓ બધા રોજ સવાર સાંજ બે ટાઈમ પ્રાણનાથજીને બંગલાજીમાં પ્રણામ કરવા જાય. તો કે આજે શું બનાવતા? આજે દૂધ પાક, આજે મોહનથાળ, આજે કાજુ કતરી, આજે કોપરા પાક, આજે આ મીઠાઈ, આજે આ મીઠાઈ, સવારે ઓવર મેનુ, આજે આમ મેનુ. જેમ 40 દિવસ નારા સુંદર સાથે આપણને 40 અલગ અલગ વાનગીઓ ખવડાવી 40 અલગ અલગ ટેસ્ટ વિતક મને ને સુંદર સાજી એ સુંદર સાથની સેવા. એટલે બધા વિચાર કરે છે સુંદર શું વિચાર કરે છે કે આ પ્રાણનાથજી છે ને કોઈ પરમાત્મા નહીં અને આ કોઈ એના સુંદર સાથની જમાત નહીં. આ રખડતા ભિખારવાને પકડી લાયા છે. ભીખ માગીને ખાવું એના કરતાં પ્રાણનાથજી જોડે કોઈ રાસાયણ કોઈ પારસમણી છે ને કટેલું લોખંડ ભેગું કરીને હોનું બનાવે અને આ બધા એમનું સારું ખાવા છે ને. તમે આશ્રમમાં પૂનમ ભરવા જાઓ શિબિરમાં જાઓ આ સારું ખાવા ઉપડ્યા તા ભાઈ તું હેડ ને જો આવો તો હેડ લઈ જાય ને એમ ના હોય ને તમને એમ કે સારું ખાવા ઉપડ્યા સુંદરતાજી. કાંઈક અત્યાર લગી લોકો આપણને આવું જ કહેતા ઉપડ્યા છે સુંદરજી તો ભાઈ તું હાલ ને સારું ખાવા માટે. તો એટલા માટે આ લોકો સારું ખાવા ભેગા થાય છે. કોઈ પરમાત્મા પ્રાણનાથજી નહીં કહે છે. दुखा भया આવા મનમાં ધોખો છે બધાને. भरत इत से કારણ કે મહારાજા છત્રસાલજીના દરબારમાં તો 500 સૈનિકોને આપવા પગાર નહીં. આ 5000નું જમણ કેવી રીતના પૂરું કરે સુંદર સમજી. અને આ 5000 માં એ કઈ કમાવા જતો તો પૈસા આવે છે ક્યાંથી કે છે ये उठत है कहाँ આ ક્યાંથી ખર્ચો આવે છે. है इनके पास रसायन આમની પાસે કોઈ રસાયણ છે જે મિક્સ કરીને હોનું બનાવે? ये सबो जानी मन બધાના દિલમાં આવું છે. शिवा से एक महाराज
આ ઉડતી ઉડતી વાત મહારાજા છત્રસાલજી જોડે જતી રહી. सबके मन में बस गई। સબના મનમાં આવો ધોકા છે. बरस दिन बीत गए। 3 વર્ષ વીતી ગયા. अब लग खर्च की खबर ना તો पई। ત્યાં લગી મહારાજા છત્રસાલજીને ખબર નહીં કે ખર્ચો ક્યાંથી આવે છે. एक दिन महाराज તો એક દિવસ મહારાજા છત્રસાલજીએ पूछी श्री राज से શ્રીજીને પૂછી લીધું કે ધણી આ બધાનો જમણવાર, આ કપડો, આ બ્રશ, આ કોલગેટ, આ તેલ, આ હાબુ, સુંદરજી તમામ ખર્ચો, કપડાથી લઈને બધોય ખર્ચો આ આવત ક્યાંથી? પૂછી નાખ્યું પ્રાણનાથજી એક ન કહે છે. सबके मन में तो સબના મનમાં ધોકા છે કહે છે फर्क होत है ये કે પ્રાણનાથજીએ પારસમણી ખોનું બનાવે છે એવું બધા વિચારે છે. तब फुरमाई श्री राज ने તો પ્રાણનાથજી શું કહે છે आवक खर्च साथ में से કે સુંદર સાથ અમારો આ બધો ખર્ચો અત્યાર લગી જાગણીનું કામ જો ચાલતું હોય ને તો મારો સહારો તમારા સુંદર સાથ છે. એમની સેવાથી મારું આ ચાલે છે. 41 દિવસની વિતક ચાહે લઈ લો, ચાહે જેટલા બી મંદિરો બને, જેટલા પારાયણો, જેટલા સ્વરૂપ સાહેબ છપાય, જેટલા વિતક છપાય, જેટલા બી નકશા છપાય, જેટલું કઈ છે ને એ બધી સેવા મારો સુંદર સાથ ઉપાડે છે. એ મારા રાજસ્થાનના સુંદર સાથ, એ મારા ગુજરાતના સુંદર સાથ, ભલા ઘણા બધા એવા ભલા સુંદર છે જેની જોડે ક્યારેય માગવું નહીં પડતું, પોતાની ફરજ સમજીને મોકલાયા કરે છે. અને એમાં 2 સિરદાર સુંદર સાથ છે જે રાજસ્થાનના રાજા રામભાઈ અને ઝાંઝંડભાઈ જે સૌથી વધારે સેવા આપે છે કે છે मेरता को साथ એ મેરતાના સુંદર સાથ છે. तो बेजत है हमें અને લાલદાસજીનો આમ ટપલી મારી લાલદાસજી કે હુંડીઓ લાય, હુંડીઓ મોકલાવે છે કે જો આ તારીખે આટલા લાખની હુંડી આવી, એમાંથી આટલો ખર્ચો થયો, હજુ આટલા પડ્યા છે, હજુ આટલા આવવાના છે. સુંદરજી એક એક પાઈ પાઈનો હિસાબ સુંદર સાજી આપણે લાન જ છે. આજે મોટા મોટા સ્થાનોમાંથી પત્રિકાઓ બહાર પડે છે ને તો છેલ્લા પાના પર પત્રિકાનો હિસાબ મારેલો હોય કે પત્રિકા આટલી ખોટમાં જાય છે, પણ ખોટનો હિસાબ તો હાલે છે, પણ આવકનો હિસાબ સુંદર સાચને ગુમરાહ કરે છે. ખાલી જ આવકનો હિસાબ, તો આવકનો હિસાબ નહીં બનતો હાલવાનો. સુંદર સાજી જાઓ આજે મોટા મોટા પત્રિકામાં છેલ્લા પાના પર હશે કે આટલી પત્રિકા આટલી ખોટમાં જાય છે, તો એટલે આવકનો હિસાબ તો હાલો. જે હિસાબ કોણ હાલશે? સુંદર સાજી કે ભાઈ આટલું ભાડું આવે છે, આટલા આપે છે, આટલા આપે છે, એ બી તો સુંદર સાથ કે દિલ ખોલી રાખો, પાપ દિલમાં રાખ્યા વગર. સુંદર સાજી શું કામ પાપ દિલમાં રાખો છો? કોના ગુનેગાર બનો છો? સુંદર સાથ, સુંદર સાથ રાજજીનું સ્વરૂપ છે, એનાથી શું છુપાવવાની વાત ભાઈ? જે બી હોય એ સુંદર સાથની આગળ મૂકવાની જરૂર છે. સુંદર સાજી ચાહે આવક હોય જાવક હોય સુંદર સાજી, પણ જાવક ખર્ચો મૂકે તો આવક નહીં બતાવવાની કે હા અમે આટલું ભાડું લઈએ છીએ, આટલા આવે છે, આટલા આવે છે, કે ના એ નહીં. હા ખોટ ચાલે છે, ખોટ બતાવવાની. સુંદર સાજી ગુનેગાર છો રાજજીના. સુંદર સાજી અહીંયા પ્રાણનાથજીના દરબારમાં આવકથી લઈ અને જાવક સાથે કેટલી બચત પડી છે એક હિસાબ બતાવે છે. સુંદરજી આ છે સાચો હિસાબ, છત્રસાલજીને બતાવે છે સુંદર સાજી. પણ રાજજી એવા લોકોને સદબુદ્ધિ આપે. સુંદર સાજી કારણ કે સુંદર સાથને બતાવ્યું એટલે રાજજીને બતાવ્યો. બરોબર છે. શું સુંદર સાથી છુપાવવાની વાત છે કે છે तब महाराजा मन में તારે મહારાજ છત્રસાલજીના દિલમાં बहुत दलगीर भये। बहुत દિલગીર. કેમ દિલગીર? કે 3 વર્ષથી મારો ધામનો ધણી આવે, મારો પ્રીતમ આવે છે, જે પરમ ધામની અંદર મને સુખપાલ તખ્તરવાની અંદર, અને એ રસોઈની હવેલીમાં અસંખ્ય પ્રકારના વ્યંજન, એ ત્રીજી બોમ્બની પડચાલમાં સવારનો નાસ્તો એના હાથે મને ખવડાવે, અને મારા ઘેર એની જમાત હાથે આવે. અને મેં તો ખાવા પીવાનો કઈ ભાવ બી નહીં પૂછ્યો, મેં તો કોઈ સેવા બી નહીં આપી. લાનત છે મારા જીવનને કે છે हम ब्रह्म सृष्टि के साथ में હું બ્રહ્મ સૃષ્ટિ કો સુંદર સાથની અંદર अजू भयना सही ना है। કેમ છો પરખીને તારતામાં આપે છે શાકુંડલ, છતાંય કેમ કે છે કે હું બ્રહ્મ સૃષ્ટિ નહીં, સુંદર સાથ નહીં? કેમ? જો બ્રહ્મ સૃષ્ટિ હોય સુંદર સાથ હોય ને તો હું સેવા કરું. જો સેવા કર્યા વગર મન માની આવી ગયા ને તો સમજી લેવું કે સુંદર સાજી બ્રહ્મ સૃષ્ટિ નહીં. બ્રહ્મ સૃષ્ટિ હોય ને તો મારું જીવન સેવામાં લાગે. સુંદર સાથ
હું સેવા કરું તો સાચી પરમધામની આત્મા. જો સેવા ના કરું, હું પ્રસાદે ના આપું, એક ફૂલારે ના લાવું, એક નાસ્તાની સેવાય ના લાવું, એક ચા આટલા દિવસથી ચા પીવો છો એક દાળની ચા ના આપું, મોરસ બી સુંદર સાજી 5 કિલો જો લાઈ ના આપું, તો હું સુંદર સાત પરમધામની આત્મા પ્રાણરાજીનો સાથી કેવી રીતના હોય? ખાલી નારાવાળાનો પ્રોગ્રામ છે સુંદર સાજી. ખાલી જાગણીનું કામ છઠ્ઠા દિવસમાં નારા સુંદર સાથને રાજ્ય આપ્યું છે. શું બધાની જવાબદારી નહીં આ ઉપાડવું સુંદરજી? એવું નહીં નારામાં જ્યાં બી પારાયણ પ્રોગ્રામ થાય સુંદરજી, અને કદાચ ચલો કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, પૈસા નહીં, તો બી ચિંતા ના કરજો સુંદરજી. સેવા તો અહીંયા બહુ છે. કાઉન્ટર પર ઊભા રહેવાની, ગાદલા મૂકવાની, વારવાની, વાસણ ઘસે, જે જોઈએ સેવા લઈ લો સુંદર સાજી. જો સેવા ના કરી ને તો એ સુંદરજી જે સેવા ના કરે ને એ સમજી લેવું પરમધામની આત્મા જ નહીં. ઈ મહારાજા 17 સાલ થી કાપ જગ્યા છે. બહુ દિલગીર એટલે બહુ દુઃખી થાય છે. એટલી દુઃખી તો જીવનમાં ક્યારેય નહીં ત્યાં મહારાજા 17 સાલ. મહારાજ ફરી પડો શું કે છે? કેમ 3 વર્ષથી સેવા નહીં કરી એટલે પોતાનો સુંદર સાથ બી માનવા તૈયાર નહીં. એ તો ધની મને કહે છે, પણ હું છું, હું હોય તો સેવા. કારણ કે બ્રહ્મ સૃષ્ટિની પહેલી ઓળખાણ સેવાથી હોય. બ્રહ્મ સૃષ્ટિ સેવા કરો. સુંદર સાજી એ સરકારશ્રીનું જીવન છે આ નવતનપુરીમાં સુંદર સાજી. અને એ ચપ્પલની સેવા, હાચવવાની સેવા. આપણે સરકાર કરે છે ને બધા સુંદર સાથની ચપ્પલની સેવા. અને જ્યારે આપણે ચકલાસીમ પ્રોગ્રામ કરવાના હતા ને ત્યારે મેં સેવા લીધી હતી. મેં હમેથી કહ્યું કે મને ચપ્પલની સેવા આપી દેજો. એ શેરપુર આશ્રમની અંદર સરકાર શ્રી સુંદર સાજી બરાબર બપોરે પત્રો ને એટલો તપી જાય તો પગમાં ફોલ્લા પડી ગયેલા, એ પત્રો કોણ હતો ને એ રિપેર કર્યો હતો. સુંદર સાજી સેવા શીખવા જેવી વાત છે સરકાર શ્રીથી. જ્ઞાન તો આપણે બહુ લીધું છે સુંદર સાજી. એમના જેવી સેવા ક્યાં, ચાહે બાબા રામ રતનદાસજી, બાબા દયારામ જવરદાસ જુગલદાસજી, ચાહે રામ રતનદાસજી, ચાહે છત્રસાલજી, ચાહે લાલદાસજી, ચાહે કોઈ બી લે લો, જેને સેવા કરીને રાજ્યને પ્રાપ્ત કર્યા છે. દેવચંદ્રજીનો કોઈ મંત્ર નહીં મળ્યો, તઈને દર્શન કર્યા છે. એ છે સેવાનો પ્રતાપ સુંદર સાજી. સેવાથી ધની રીજી જાય છે. એટલે તો કહ્યું છે કોઈ ઓર ન સેવા સમાન, સેવા જેવો બીજો કોઈ પદાર્થ નહીં. જો પ્રાણરાજીને રીઝાવા હોય તો સુંદરસિંહ કાલથી તો અમે કહેવા નહીં આવીએ, પણ જો રાજ્યની મેર હોય ને તો સેવા માંગી લેજો એના દરબારમાંથી, તો ધની કંઈક સેવા દઈ દેજે. એવી બળ શક્તિ આપ કે અમે સેવા કરી લઈએ. કે છે હજુ ધર્મનું કામ એટલે ધર્મ એટલે સેવા. હજુ સેવાનું કામ નહીં આવ્યું, મારા હાથમાં નહીં આવ્યું. મનમાં વિચાર કરે છે કે આ દુઃખની વાત કોને જઈને કહું. હવે સેવા કરી તો તિજોરીઓ ખાલી છે, તો સેવા બી કેવી રીતના કરે કે છે? તો પોતે દુઃખી થઈને તો સુંદર બંગલાજીમાં જાય અને રાણીઓને કહી દીધું તમારે ભોજન થાય તો જમી લેજો, મને ઉઠાડતા નહીં. હવે બપોરનું ભોજન તૈયાર થઈ ગયું. હવે ઈ જમાનામાં બધા સાથે બેસીને ભોજન કરે, પણ રાણી મજલી કે સુશીલામાંથી એકની તાકાત નહીં તો છત્રસાલજીને ઉઠાડી શકે. તો બલદીવાનને બોલાવે છે કે બલદીવાનની વાત માને છે છત્રસાલજી, તો બોલાવે છે ભાઈ સવારથી આઈને ઊંઘી ગયા છે, જમવા માટે તમે બોલાવો. બલદીવાન આવે છે, દરવાજો ખખડાય. દરવાજો ખોલ. છત્રસાલજી દરવાજો ખોલે છે ને તો રોઈને આંખો સૂજી ગઈ, મોં ફૂલી ગયેલું રડીને. છતાં તું રડે છે, તને કયું દુઃખ છે, શું છે, તું રોવો છે કે છે? તો છત્રસાલજી કહે છે કે મારો ધામનો ધની, મારો આત્માનો પ્રિયતમ, જે દિવસથી આ પન્નાજીની ધરતી પર પગ મૂક્યો છે ને એ દિવસથી તમે લોકોએ દુઃખી કરવામાં કોઈ કસર બાકી નહીં રાખી. આજે આ લાંછન લગાવ્યું, આજે આ કાજીને બોલાવ્યા, આજે આ મૌલવીને બોલાવ્યા, આજે આમ કરીને, આજે આ પરીક્ષા કરીને, આજે તે પરીક્ષા કરી. આ 3 વર્ષ લગી બસ તમે એને દુઃખ કરી રાખ્યો છે.
અને તમે જ લાંછન લગાવ્યું છે ને કોઈ રસાયણ છે, કોઈ પારસમણી. આ જો મેં જઈને પૂછ્યું આ ખર્ચો કઈથી આવે છે, તો મને ખબર પડી કે સુંદર સાથ મોકલે છે. આ બધાનો ખર્ચો બધાની જવાબદારી સુંદર સાથે ઉપાડી લીધી છે કે જે નહીં કહે આ તો શિવા કહેવાની વાત નહીં, ઢાંકણી પાણી લઈને ડૂબી મરવાની વાત છે કે જે તબ કહી બલદીવાને બલદીવાન શું કે છે? એ કહી ચાહીએ સાખ્યા 17 સાલ તારે મને કહેવું તો પડશે, રડવાથી ચાલશે નહીં. તબ મહારાજે એ કહી મહારાજે 17 સાલ કે છે हमारे मन में रहे देह આપણા મનમાં ધોખા છે કે છે है जिन पास रसायन રસાયણ કે પારસમણી છે એવું જાણતા હતા. आज नक्की करी हम આજે હું નક્કી કરીને આવ્યો છું, ये आवत खरच આ તો સુંદર સાતના પૈસાથી થાય છે. ये सुन गयो दरद એટલે મને ડર છે. હું સુંદર સાથ નહીં, શું મારી સેવા ના લેવી જોઈએ કે છે? हम कैसे सेवक હું એવો કેવો પ્રાર્થનાજીનો સુંદર સાથ કે હું જ સેવા ના કરું કે છે? हम पर गजब रही આ તો ગજબની વાત છે. બધાય સુંદર સાથ સેવા કરશે અને હું પરમધામમાં જઈશ તો ધણીને મેં સેવા નહીં કરી હોય તો કેવી રીતે આંખ મિલાઈશ કે છે? बोले बलदीवान તો બલદીવાન શું કે છે? बात है सह ભાઈ સેવા કરી તા તો બહુ સહેલી વાત છે. एक जागा તો मारिए એક जग्યા આપણે જીતી લઈએ. ધ્યાનથી કે છે ताकि चौथ दिजे सब અને એનો એ રાજા જે ટેક્સ આપે ને એનો ચોથો હિસ્સો આપણે સુંદર સાથની સેવામાં આપીશું. की बात पक्की તો 17 સાલ કે અમને લેખિત આપો, કાલ ફરી જાવ તો બલદીવાન લેખિત આપે છે. खाए लई महाराज લખાઈ લીધું કે છે કે જે ટેક્સ આવશે એનો ચોથો હિસ્સો સુંદર સાથની સેવામાં આપીશું. तब साथ साथ में आई के તબ સુંદર સાથમાં મહારાજા આવીને अर्ज करी आगे श्रीराज શ્રીજીને અરજ કરે. શું અરજ કરે છે? आवे साथ परदेश જે બારના સુંદર સાથ છે બધાને और रहे જો પન્નાજીમાં રહે એને इन सबकी सेवा એ બધાની તમામ સેવા, બ્રશ, કોલગેટ, સાબુ, તેલથી લઈ કપડાથી લઈ ખાવા પીવાની બધી સેવા કે છે मोहे है गरज બધી હું પાડી લઈશ. હવે એ મેળતા બીજા સુંદર સાથને ના કહેશો, હું પાડી લઈશ સેવા કે છે. और करी गरज हजूर में ધ્યાનથી શું થાય? આ તો એક વાત થઈ. હવે અહીંયા એક પ્રસંગ બને છે જે આપણે સિરિયલમાં જોઈ ચૂક્યા. રામનાજીને ખબર છે કે ભાઈ 17 સાલની તિજોરીઓ ખાલી છે અને સેવા કરવી છે, અને પ્રાણનાથજીને એ ખબર છે કે તમારા ખાતામાં કેટલા પડે છે અને સેવામાં નહીં હાલમાં. બે ખબર છે ભાઈ ધણીને તો ક્યાં છે સુંદરતાજી. તો હવે જો સેવાનો ભાવ છે તો હું તિજોરીઓ ભરીશ તો સેવા કરશે ને. તો કહે સારું 17 સાલ કાલ સવારે વહેલો સૂરજ ઉગતા પહેલા ઘોડો લઈને આવી જાય. કહેવાની વાત હતી. 17 સાલ બીજે દાડે હાજર, ઘોડા પર હાથ મૂકી દીધો કે છે સાંજ સૂરજ ડૂબતા પહેલા આખા પન્નાજીની પરિક્રમા કરીને આવી જાય. 17 સાલજી કોઈ દાડ પૂછે નહીં. બોલો શ્રી પ્રાણનાથ. સુંદર સાજી અવાજ આવે છે ને? હવે 17 સાલજી કોઈ દાડો પૂછે નહીં. તો 17 સાલજી ઘોડા પર બેસી ગયા. સુંદરજી સાંજે સૂરજ ડૂબતા પહેલા ઘોડો પાછો બંગલાજીમાં લાવીને ઊભો કરી દીધો. પ્રાણનાથજી આશીર્વાદ આપ્યા, 17 સાલ તારા ઘોડાએ જેટલી પરિક્રમા કરી છે ને આખા પન્નાજીની, એ ઘોડો જેટલો ગોળ ફર્યો ને એની અંદરની જમીન હીરા ઉગલશે. સુંદર સાજી એ પથ્થરો વાળી જમીન ને એ પથ્થરોને પ્રાણનાથજી આશીર્વાદ આપ્યા છે. આજ બી જાઓ એ પન્નાજીની જમીન હીરા ઉગલે છે. એ છે પ્રાણનાથજીના આશીર્વાદ, કે એના આશીર્વાદથી પથ્થરો હીરા ઉગલતા હોય. પણ પ્રાણનાથજી શું કહે છે કે એ મારા હીરા નહીં. ધ્યાન સુંદર બોલો શ્રી પ્રાણનાથ. ત્યારે કી ભાઈ એ તો આ જમીનમાંથી ઉગલતા હીરા છે. દુનિયાએ હીરાનો ઓળખે છે, પણ સુંદરસિંહ જો પથ્થરોને પ્રાણનાથજી આશીર્વાદ આલતા હોય તો આપણને હાલક ના હાલે. કે છે કે એ મારા હીરા નહીં, મારા અસલ હીરા, મારા ઓરિજિનલ હીરા, મારા ગળાના મોતી, મારા જો હાર હોય ને તો મારા હાચા હીરા તો સુંદર સા તમે છો. મારા પરમધામના હીરા તમે છો. અને જે આ દુનિયા પર વેરાયા છે ને એને ખોરવા, એને લેવા આવ્યો છું. કારણ કે આપણે કહે છે ને મોતીડા તો વેરાના ભરત
સુંદર આ મારા પરમધામના મોતી વેર્યા છે, મને તો આ હીરાની જરૂર છે સુંદરજી. આજે જાઓ એ હીરા ધરતી આજ બી ઉગલે છે સુંદરસાજી. એ ધરતી જેમ જેમ પાપ વધતું ગયું એમ એમ હીરા બી અંદર જમીનમાં નીચે ઉતરતા ગયા. નહીં તો પહેલા તો ઉપર પડી રહેતા હતા હીરા સુંદરસાજી. એ તો હવે ધ્યાનથી છત્રસાલજી કહે છે કે ભાઈ એમાં મેં તો સેવા ના જ કરીને, પણ ધ્યાનથી છત્રસાલજી પ્રાણનાથજીને કહે છે કે પ્રાણનાથજી અમારામ તો રિવાજ એવો હોય કે લગ્ન કર્યા પછી બધી જ જવાબદારી પતિ નિભાવે, બધો ખર્ચો કોણ ઉઠાવે? પત્નીનો બધો બચ્ચાઓ બધો ખર્ચો પતિ ઉઠાવે. તો કે આ 5,000ની જમાત લઈને આવ્યો છો ને એ બધાનો ખર્ચો ધરી તમારે ઉઠાવવાનો. પ્રાણનાથજી વિચાર કરે કે ભાઈ છતાં ઉંમરમાં ક્યાં કમાવા જાઉં? ભાઈ ધ્યાનથી કે છે તું કરવા શું માંગે છે? તો કે એમ નહીં, હું એ કરવા માંગુ છું કે પ્રાણનાથજી તમે હાથી પર બેહો, પાછળ હું ઘોડા પર રહીશ અને મારી ફોજ ચાલશે. કોઈ હિન્દુ રાજા છે ચાહે મુસલમાન રાજા છે, બેયને આપણે લલકારીશું. અને હિન્દુ રાજાને લલકારીશ કો રાજા તારા જેટલા બી પંડિતો, વિદ્વાનો, આચાર્યો, ગુરુઓ, મહારાજો જેટલા બી ગીતા ભાગવત બધાને એક બાજુ બેહાડ દે મંચ પર, અને એક બાજુ મારા પ્રાણનાથજીને બેહાડીશ. અને બેયની વચ્ચે શાસ્ત્રોથી ચર્ચા થશે. અને જો એ તારા પંડિતો, ધ્યાનથી, હિન્દુ રાજામાં પંડિતો અને મુસલમાનોમાં કાજી મૌલવીઓ એક બાજુ બેહાડીશ. ધ્યાન સુંદરસાજી બોલો શ્રી પ્રાણનાથ. प्यारे की है। ધ્યાનથી સુંદર ચર્ચા બી પતી જવા આવી છે, સમય બી થોડો છે સુંદર છે. ધ્યાનથી ધ્યાનથી સુંદર સાજી. છત્રસાલજી કહે છે ઓ સ્વામીજી એ મુસલમાન રાજા છે તો હું મુસલમાન રાજાને કહીશ તારા જેટલા બી કાજીઓ, મૌલવીઓ, મુલ્લાઓ એક બાજુ બેહાડ દે ને એક બાજુ મારા પ્રાણનાથજીને બેહાડીશ. અને હિન્દુ રાજા છે તો એને હું કહીશ કે તારા ગુરુઓ, પંડિતો, આચાર્યો, વિદ્વાનો જેટલા બી એક બાજુ બે, એક બાજુ મારો પ્રાણનાથ બેસે. અને બેથી શાસ્ત્રોથી ચર્ચા થશે. અને એ તારા કાજી, મૌલવીઓ, મુલ્લાઓ અને ઓ રાજા એ તારા મહારાજો, ગુરુ, આચાર્યો એ જો લેખિતમાં આપે કે આ પ્રાણનાથજી પૂરણ બ્રહ્મ અક્ષરાતીત અલ્લાહ તાલા છે, ઇમામ મહેંદી છે, આખી દુનિયાના માલિક છે, તો બતાય હું રાજાને કહીશ કે રાજા રક્ષણ કોણ કરે? પરમાત્મા કરે કે ઔરંગઝેબ કરે? તો રાજા કહે છે પરમાત્મા કરે. તો ટેક્સ કોણ આલવાનો? તો પ્રાણનાથજી મારા ત્યાં છે તો ટેક્સ મને વગર યુદ્ધ કર્યા વગર. અને કોઈ રાજાને શાસ્ત્રથી નહીં માનવું હોય તો હું તલકાર તારી ફોજ, જો શાસ્ત્રથી લડું, શસ્ત્રથી લડવું હોય તો મારી સામે ફોજથી આવી જાય, અને શાસ્ત્રથી લડવું હોય તો મારા પ્રાણનાથજી જોડે બેસી જાય. અને સુંદર સાજી તે વખતે આખું ગુજરાત, રાજસ્થાન, પંજાબ, સુંદર યુપી, આખું અડધું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તો આખું સુંદર, આ બધું જ બધા રાજાઓના છત્રસાલજીએ પોતાના અંદર કરી લીધા. આખું અડધું હિન્દુસ્તાન, અડધું પર હિન્દુસ્તાન, પોણા ભાગનું હિન્દુસ્તાન મહારાજા છત્રસાલજીના ચરણોમાં. બધાય રાજાઓ, કારણ કે બધાય રાજાઓ જ્યાં જ્યાં ગયા ને ત્યાં બધાય લેખિત આપ્યું. અને જ્યાં મુસલમાન રાજાઓ હતા ને એ મુસલમાન રાજાઓના કાજીઓ લેખિત આપ્યું ને તો કાજીની એક કોપી છત્રસાલ પોતાના ધ્યાન રાખે, એક કોપી મોકલા ઔરંગઝેબ. ઔરંગઝેબ જો તારા કાજી, મૌલવીઓ, મુલ્લાઓ લખીને આપે કે તારો ઇમામ મહેદી અલ્લાહ આવી ચૂક્યો છે, આઈ જા. પણ ઔરંગઝેબ, સુંદરસાજી, અહંકારી લોકો ક્યારેય પરમાત્માની ઓળખાણ ના કરી શકે અને ના પરમાત્માના શરણમાં આવી શકે. સુંદરજી અને એ સમયે બધા રાજાઓ પ્રાણનાથજીના શરણોમાં આવી ગયા, મહારાજા છત્રસાલના શરણમાં આવી ગયા. અને બધા ટેક્સ ઔરંગઝેબને નાકમાં દમ કર રાખ્યો હતો. તારા કોઈ સુંદરસાજી કોઈ જીવતો મરેલો છત્રસાલને પકડી લાવે એને હું અડધું રાજ આપી દઉં, ઔરંગઝેબ કહે છે. ધ્યાનથી તો એક વખત મીઠું પીરજાદા આવે છે છત્રસાલજીને મારવા. એવા એવા યોદ્ધાઓ કે જે 50 જણને એક જણ પહોંચી વળે એવા, એવી 5,000ની આખા દુનિયાભરમાંથી એવા તૈયાર કર્યા. અને 5,000ની ફોજ લઈને મીઠું પીરજાદા આવે છે. એક ચમાર લોકોનું ગામ, ચમાર તો ખબર છે ને, ચમાર લોકોનું ગામ હતું. હવે એ જમાનામાં ચોપરા ભોયરા હતા, અહીંથી ભોયરા છત્રસાલને ના ખબર પડે એમ રાત્રે જેને માન નાખીશું.
તો અહીંથી ભોયરામ પેઠ્યા. જો ભોયરું નીકળતું હતું ત્યાં ચમારોનું ગામ હતું. આવું લગ્નનો માહોલ હતો. રાત્રે રહોડું બનતું હતું તો આખું ગામ રાતે રાસ ગરબામાં મશગુલ હતું. હવે એ જમાનામાં યુપી છે ને, ચંબલ, એ યુપી એ લોકો સુધી અવઢ લગી ઓલી ફૂલન દેવીને ડાકુઓ, અત્યાર લગી ત્યાં ડાકુઓ હતા. ત્યાં ચોર ડાકુ લૂંટારાઓ તો ભયાનક હતા. એ ભૂમિ એવી છે સુંદરસાજી યુપીની, જેને સંત બી એટલા પાક્યા છે ને ડાકુ, આપણી કાઠિયાવાડની ભૂમિ બી એવી છે સુંદર. એ તો ભૂમિના પ્રતાપ છે કે જ્યાંથી ડાકુ લૂંટારા એટલા પાક્યા અને સંતો બી એટલા પાક્યા છે સુંદરસાજી. તો ત્યાં ડાકુ લૂંટારાઓનો બીક હતી, ઔરંગઝેબની ફોજની બીક હતી. તો જે ભોયરું નીકળતું હતું તો એક સમાર કંઈક દેહક્રિયા માટે ગયો, હા ડાકુ લૂંટારા આવ્યા છે. તો બધાને બોલાય આખા ગામને. એક જણો તલવાર લઈને આ બાજુ ઉભો થઈ ગયો, એક જણો તલવાર લઈને આ બાજુ ઉભો થઈ ગયો. સુંદરસાજી જેવો પેલો સૈનિક નીકળ્યો નહીં, એક જણે આમ ગરદન કાપી, એક જણો ડોકું જઈને આમ નાખ્યો, ધડ જઈને આ બાજુ નાખ્યા, બીજો નીકળે બીજાનું ગરદન કાપ્યું, આ બાજુ નાખ્યા, ત્રીજો હવાર થતા લગી 5000 જે 25 યોદ્ધાઓના ભારે પડે એવા યોદ્ધાઓ એક તલવારથી હાથીનું લોકો યુવાને ચમારોએ કાપી નાખ્યા. સુંદર, જેને જેને પ્રાણનાથજી, છત્રસાલજી અને સુંદર સાત પર બુરી નજર કરી એનું આવું જ ખેદાન મેદાન થઈ ગયું. તારા અફઘાન ખાન 80,000ની ફોજ લઈને આવે છે, 80,000ની ફોજ લઈને છત્રસાલજીને મારવા માટે. ત્યારે સુંદર આ મીઠુ પીરજાદા અને ઘણા બધા મુસલમાનો છે ને, એના કાજી મોલીઓ ટપાલ લખે છે ઔરંગઝેબને, કહો ઔરંગઝેબ આખી દુનિયામાં જેની જોડે લડવું હોય એની જોડે લડજે, પણ છત્રસાલજીની જોડે ક્યારેય ના લડતો. કેમ? છત્રસાલજીને હરાવવાનો બ્રહ્માંડમાં કોઈ પેદા નહીં થયો. કેમ? એમના માથા પર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી પ્રાણનાથજીનો હાથ છે. એને સંસારમાં કોઈ હરાવવાનું નહીં. તો તમારા મારા માથા પર કોનો હાથ છે? આ પ્રાણની જીવન. તમને મને કોઈ સંસારમાં હરાઈ શકે સુંદર? પણ સાચી નીતિ હોય તો, સાચી દિલ સાચું હોય તો કોઈ ના રહી શકે સુંદરસાજી આપણને. એ પ્રાણનાથજીની આપણી પર મેહેર છે સુંદરસાજી. તો ત્યારે ઔરંગઝેબ મરતા પહેલા સુંદરજી પોતે રાજપાટ છોડીને પછી નીકળી ગયો. મરતા પહેલા એક પત્ર લખે છે અને એ પત્રમાં પોતાના પુત્રોને લખે છે કે આખા સંસારમાં બધાની જોડે યુદ્ધ કરજો પણ છત્રસાલજી જોડે ક્યારેય ના કરતા. 252 લડાઈઓ છત્રસાલજીએ કેટલી કરી? 252 લડાઈઓ કરી છે અને એક બી યુદ્ધ હાર્યા નહીં. પણ જેનો કોઈ ઇતિહાસ નહીં લખેલો. હવે ઇતિહાસ કેમ નહીં લખાયો? આજની ચર્ચા. સુંદર, કેમ? કારણ કે ઇતિહાસ લખતા હતા પંડિતો, કાજી મૌલવીઓ, અને એ પંડિતો તો છત્રસાલજીના દરબારમાંથી હારીને ગયા છે ને, કારું મોહ કરીને ગયા છે. સુંદર વલ્લભ બદ્રી એ કાજીઓ હારીને ગયા છે. તો એ લખે ઇતિહાસ? કાંઈક લખતો પોતાનું લખવું પડે કે અમે આવું કારનામો કર્યો છે. એટલે જો છત્રપતિ શિવાજીનો મહારાણા પ્રતાપનો ઇતિહાસ મળશે, પણ એ બે કરતા સૌથી વધારે લડાઈ મહારાજા છત્રસાલજીએ કરી છે, પણ જેનો કોઈ ઇતિહાસ નહીં મળે. અને એ તો રાજજીની મેર છે, કારણ કે રાજજીને ખબર છે કે મને જાહેર ને મારો ઇતિહાસ ને મારી વાતો મારે સુંદર સાથ જ કરે, બીજાને શોભા જ નહીં સુંદર સાથજી. બીજી વાત તો એમને શોભા નહીં, એટલે તો આપણા બધા સુંદર સાથે મળીને એ સિરિયલ બનાવી. શોભા બી તો નહીં આપણને આપી ને સુંદર સાથજી, કે મારા સુંદર સાથ જ આ વાત કરે છે. એટલે તો આ બધી વાતો શાસ્ત્રોમાં ઘણી વાર પ્રસંગો, જો હરદ્વારનો પ્રસંગ કેટલો મોટો છે પણ ઇતિહાસમાં ક્યાંય નહીં મળે. કારણ કે મોટી હાર છે પંડિતોની. પંડિતો લખો કોઈ દાડ કે અમે હાર્યા છીએ પ્રાણનાથજી અમે, એટલે હરદ્વારનો આટલો મોટો પ્રસંગ ક્યાંય શાસ્ત્રોમાં ઉલ્લેખ નહીં. બીજા બધા તમને ઇતિહાસ મળશે પણ આ બધા ઇતિહાસ તમને પ્રાણનાથજીના નહીં મળે, કારણ કે સંસાર હાર્યો છે એટલે પોતાની હારની વાતો છુપાઈ છે એટલે નહીં મળે. પણ પ્રાણનાથજી આ વિતકમાં એક એક વાત લખી સુંદરસાજી, તો એ પન્નાજીની વિતક છે સુંદરસાજી. એ મહારાજા છત્રસાલજીની વિતક છે, જે છત્રસાલજી સદેહે આજ છે, જે પ્રાણનાથજી સદેહે આજ છે આપણી વચ્ચે સુંદરસાજી. એ પરમહંસો આજ બી સદેહે આપણી વચ્ચે છે સુંદરસાજી. અને એમના આશીર્વાદ, એમની કૃપા, એમની મહેરથી આ વિતક થઈ રહી છે. અને એમની મહેર, એમના કૃપા અને એના આશીર્વાદથી આપણે આ લાભ લીધો. એકતા વિસ્તારની ધામધની આપણા બધાની પર સદૈવ એ મહેર, એ કૃપા, એ આશીર્વાદ વરસાવતા રહે અને આપણે ધનીની વાણીમાં લોટપોટ થતા રહીએ અને આપણું દિન પ્રતિદિન સુંદરસાજી રાજ્ય તરફ એક કદમ આગળ વધતું જાય.
અને આ શરીર છૂટતા પહેલા સુંદર સજી એ ધણીના સાક્ષાત્કાર કરી લઈએ, એ ધણીને એક દિવસ આપણી સામે ઊભા કરી લઈએ અને સુંદર સાજી એને ગળે લાગીને એની જોડે જી ભરીને વાતો કરીએ. અમારે શ્યામ ઓલા બેન ગાય, અમારે કંઈક તમને કહેવું છે સુંદર સાજી, કંઈક ધણી તને કેવું છે, કંઈક તારી જોડે વાતો કરવી છે, તું આય સામે આવે સુંદર સાજી. અને એને સામે ઊભો કરી દઈએ, એની જોડે જી ભરીને વાતો કરી લઈએ અને હસતા હસતા એક દિવસ આ શરીરમાંથી સુંદર સાજી જ્યારે જીવ નીકળે ને તો અફસોસ ના રહે કે જી ભરીને ધણીના કામ કરી લીધા છે, જી ભરીને નેકી સેવા કરી લીધી છે. હવે આ તનનું કામ પૂરું થયું, હવે તમારા ધણીના ચરણોમાં બસ આત્મા એને હોપી દેવાની સુંદર સાજી. અને રાજજી એવી સુખદ આપણી યાત્રા મંગલમય આ જીવનની આપે એ જ કામના સાથે. અને ફરી એકવાર સુંદર સાજી નારા સુંદર સાથે જે સેવા કરી છે તારી કઈ કાબિલ છે સુંદર સાજી. જે નારા સુંદર છે અત્યાર સુધી બહુ અમે બધા એવી તકો કરી, પણ જેમ છત્રસાલજીએ જે સેવા કરી ને એવી સેવા નારા સુંદર સાથે ઉપાડી. જે છત્રસાલ જેવા સમર્પણ થાય ને એવા નારા સુંદર સાથે સમર્પણ થાય. બાકી તો બહુ ગામોમાં બી તકો કરી સુંદર સાજી, પણ એવી સમર્પણ એવી સેવા કરી બધા એવું નહીં કોઈ નહીં કરી છે, પણ અહીંયા વિશેષ કઈ જોવા મળે છે. નારા સુંદર સાજી બધા સુંદર સાથ માટે પ્રેરણાદાયક છીએ. અને ફરી જ્યાં બીતક થાય ને એ નારા સુંદર સાથે શીખ લે કે અમે બી આવી સેવા કરીએ, અમે બી આવા કુરબાન થઈએ, અમારા ગામમાં બી બીતક કરીએ અને અમે બી આવા સુંદર સાજી નારાની જેમ એક થઈને સેવા કરીએ. એ પ્રેરણાદાયક બન્યા છીએ સુંદર સાજી. અને નારા સુંદર પર સદૈવ રાજ્યની મહેર બની રહે સુંદરજી. અને દિન પ્રતિદિન ઓર સેવામાં આગળ વધે, રાજ્યની પલ પલ મહેર વધતી રહે. જે સુંદર સાથ રોજ અહીંયા આવીને ચર્ચા સાંભળે છે, જે સુંદર સાથ લાઈવ સાંભળે છે, એમની પર સદૈવ રાજ્યની મહેર બની રહે સુંદરજી. રાજ્ય એમની સદૈવ મનની મનોકામના પૂર્ણ કરે એવી આશા હું રાજ્યને એવી પ્રાર્થના કરું. એવી આશા સાથે ધામધનીના ચરણોમાં પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધણી. છેલ્લી ચોપાઈ